તો મારો તમને પરિચય આપી દઉં અને ખાસ કરીને આજનો જે સેશન જે છે એ સ્પેશિયલ મુખ્ય સેવિકાનો ડેમો સેશન છે. આપણે 2 દિવસ ડેમો સેશન કરવાના છે અને એના પછી જે છે આપણા ક્લાસીસ જે છે એમ તો આજથી સ્ટાર્ટ થઈ ગયા છે અને જે વિદ્યાર્થી મિત્રો આજે જોઈ નથી શકતા તો એમને જે છે રેકોર્ડિંગ પણ તમને મળી જશે. તો મારું નામ પીકેશ ગાંધી છે અને હું છેલ્લા 15 વર્ષથી જે છે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરું છું. એટલે દરેક પ્રકારની જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે છે, ખાસ કરીને બેંક છે, જીપીએસસી છે, એમબીએમ છે, એન્ટ્રન્સ છે, તો એની અંદર જેટલી પણ પરીક્ષાઓ છે એ બધાની અંદર છે કે આપણી સંસ્થા તાલીમ આપે છે. અને આજે ફર્સ્ટ ઓફ ઓલ કે જેટલા પણ મહિલા વિદ્યાર્થીઓ છે એ બધાને બેસ્ટ ઓફ લક, કેમ કે આજે પહેલો સેશન છે અને આજે પહેલા સેશનની અંદર આપણે કંઈક સારું શીખીને જવાના છે. અને આજનો જે સેશનમાં આપણે ડિસ્કસ કરવાના છે એ છે આપણો પરિચય, આંગણવાડીનો પરિચય. તો વિદ્યાર્થી મિત્રો બધાને જ ખ્યાલ છે કે આપણો જે ટોપિક છે અને આ જે સબ્જેક્ટ જે છે એ આપણે 4 ભાગમાં ડિવાઈડ થયો છે અને આજનો જે સેશન જે છે તો આ સેશન 3 થી 4 ભાગમાં ડિવાઈડ થયો હશે અને આ 75 માર્કનો સેશન છે. તો ખાસ કરીને બધા વિદ્યાર્થીઓ મિત્રો ધ્યાન આપવાનું કે પહેલા વિડીયોથી બધા જ વિડીયો તમારે બરાબર જોવાના અને જે વિદ્યાર્થી મિત્રો બેસીને જોઈ શકશે અને શીખી શકશે તો એના માટે બેસ્ટ છે. ઓનલાઈન તમને રેકોર્ડેડ વિડીયો મળશે પણ સાથે સાથે શીખતા જશો તો વધારે મજા આવશે. એટલે જેમ બને તેમ વિદ્યાર્થીઓને એ જ આગ્રહ કરું છું કે સેશન દરમિયાન તમે લાઈવ આવો તો વધારે બેટર છે. અને કોઈ પણ તમને કંઈ ખ્યાલ નહીં આવે, સમજવામાં થોડી તકલીફ પડતી હોય તો તમે મેસેજ કરી શકો છો. વોટ્સએપ ગ્રુપ પર બી તમે ડાયરેક્ટ મેસેજ કરી શકો છો કે આ પોઈન્ટ સર અમને ફરીથી સમજાવો. તો આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ અને આજના લેક્ચરની આપણે શરૂઆત કરતા તો આજના લેક્ચરની અંદર પરિચય કરશું આંગણવાડી. એટલે આપણે એક ઇન્ટ્રોડક્શન જેવું સેશન છે જેની અંદર ઘણા બધા ટોપિક જે છે એ પછી ફરીથી આપણે ડિટેલમાં પણ કવર કરવાના છે. પણ આજે એક ઇન્ટ્રોડક્ટરી સેશન છે આંગણવાડીનો અને એના પછી એક બાય એક સેશન જે છે તમારે આવતા જશે અને તમારે એ પ્રમાણે સ્ટડી કરતા રહેવાનું રહેશે. તો ચલો મિત્રો શરૂઆત કરીએ. તો વન્સ અગેન બેસ્ટ ઓફ લક બધાને અને આપણે ભગવાનનું નામ લઈને આજનું સેશન જે છે એ આપણે શરૂઆત કરીએ છીએ. તો ચાલો ફર્સ્ટ પાર્ટ જે છે કે આજના સેશનમાં આપણે શું શીખવાના છે. તો આજના સેશનની આપણે વાત કરીએ તો આજના સેશનમાં આપણે શીખવાના છે જે મુદ્દાઓ જે છે. પ્રથમ તો ઇન્ટ્રોડક્શન, કે આંગણવાડીનું ઇન્ટ્રોડક્શન આપણે જોશું. આંગણવાડીનો ઇતિહાસ, થોડોક આપણે ઇતિહાસ જોશું. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મિનિસ્ટ્રી જે છે એના વિશે આપણે ચર્ચા કરશું. એટલે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ચાઇલ્ડ વેલફેર, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય એટલે મિનિસ્ટ્રી ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ અને સંકલિત બાળ વિકાસ સેવા એટલે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ ICDS. અને એના પછી આપણે થોડા પ્રશ્ન જે છે MCQ રિલેટેડ પ્રશ્ન જે છે તેની આપણે ચર્ચા કરીશું. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આટલા ટોપિક જે છે એ આજે આપણા આજના સેશનમાં આપણે શીખીશું. જેમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કયો છે જે ICDS છે, જે આજના સેશનમાં અને પછી બીજા સેશનમાં આપણે ડિટેલમાં શીખવાના છે. પણ પ્રથમ લેક્ચર છે એટલા માટે આપણે ફક્ત એનું જે છે બેઝિક વસ્તુ આજે શીખશું અને પછી એને આપણે ડિટેલમાં નેક્સ્ટ લેક્ચરમાં શીખશું. તો શરૂઆત કરીએ. તો પ્રથમ કે આંગણવાડી જે છે એ બનાવવામાં આવી શા માટે બનાવવામાં આવી, સરકારે શા માટે એવું નક્કી કર્યું છે કે આપણે આંગણવાડી દરેક જગ્યાએ દરેક ગામના વિસ્તારની અંદર જોઈએ છે. તો આપણે બધાને ખબર છે કે જે આંગણવાડીનો જે મુદ્દો જે છે, જે હેતુ જે છે કે કયા કારણસર એને બનાવવામાં આવી, તો 2 કારણ બહુ મુખ્ય છે. એક તો મહિલા એટલે વુમન અને બીજું છોકરો એટલે ચાઇલ્ડ. તો આપણે બધાને જ ખ્યાલ હશે અહીંયા મિત્રો કે જે આંગણવાડીનો મેઇન આપણે એમ કે ને પર્પઝ શું છે, શા માટે એને બનાવવામાં આવ્યું છે. એક તો માતા માટે અને એના છોકરા માટે. તો અહીંયા એક સગર્ભા માતા જે પ્રેગ્નન્ટ વુમન છે અને બીજું જે માતા છે જેને એક છોકરાને જન્મ આપ્યો છે. અને આ જે છે કે આંગણવાડીનું મહત્વનું કામ શું છે, તો 0 થી 6 વર્ષના બાળકો માટે સ્વાસ્થ્ય, મગજ સાથે તંદુરસ્તી સાથે એટલે મેન્ટાલિટી, માનસિક તંદુરસ્તી માટે જે છે આંગણવાડીનું જે છે એની શરૂઆત કરવામાં આવી. તો બધી ચર્ચા જે છે આખા સબ્જેક્ટની બધી ચર્ચા ક્યાં અટકશે, તો માતા અને બાળક પર આપણે અટકશે. તો ખાસ આપણે જોઈએ કે પહેલો પોઈન્ટ આની અંદર આપણે ધ્યાનમાં રાખીએ તો નાના બાળકો અને માતાઓની જરૂરિયાત શું છે. તો ફરીથી હું કહું છું કે દાખલા તરીકે કોઈ વુમન હોય, કોઈ પ્રેગ્નન્ટ વુમન હોય અને કોઈ પણ માતા હોય તો બેઝિક એની જરૂરત શું છે. પ્રથમ આપણે બધાને ખ્યાલ હશે સ્વાસ્થ્ય એટલે તંદુરસ્તી જરૂરી છે. સ્વાસ્થ્ય સારું હશે તો જીવન પણ સારું જશે. પોતાનું સ્વાસ્થ્ય તો આપણે સાચવવાનું છે એટલે માતાએ પોતાનું સ્વાસ્થ્ય સાચવવાનું છે, એની સાથે સાથે બાળકનું સ્વાસ્થ્ય પણ બહુ જરૂરી છે. હવે માતા અને બાળકનું સ્વાસ્થ્ય માટે કઈ કઈ વસ્તુ પર બહુ ધ્યાન આપવું પડે, તો ખાસ કરીને જે અગત્યનો જે પોઈન્ટ જે છે આની અંદર કે જે પોષણ એટલે જે ખોરાક બાળકને જે મળવું જોઈએ એ, અને જે ખોરાક માતાએ લેવું જોઈએ, કેમ કે માતાનો ખોરાક સારો હશે તો એ જ વસ્તુ કોનેમાં જશે, છોકરામાં જશે.
તો આજે આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે આજના સેશનની અંદર કે આખો ભાર જે છે જે માતા અને બાળક પર છે, આના વિશે પણ આપણે ડિટેલ અલગ અલગ સેશનમાં આપણે ચર્ચા કરીશું. આજે સંક્ષિપ્તમાં આપણે થોડું શીખવાના છે કે જ્યારે પણ માતા એક છોકરીને જન્મ આપે, બરાબર, તો બધાને ખ્યાલ હશે કે જન્મ આપતા એને પોષણ આપવું પડે, અને પોષણ માટે અગત્યના તત્વ કે તંદુરસ્ત બાળક ક્યારે કોને કહેવાય, તો એને દરેક પ્રકારના તત્વ જે છે એ મળતા હોય તો જ આપણે એમ કહી શકીએ કે આ બાળક તંદુરસ્ત છે અને માતા પણ તંદુરસ્ત છે. તો ખોરાક જે છે તે અગત્યનો છે. ખોરાક અગત્યનો છે, પણ ખોરાક કેવી રીતે ખાવો, એને પચાવવું કેવી રીતે, એના માટે કઈ વસ્તુનું નિયંત્રણ લાવવું, એના માટે જે છે આપણે આંગણવાડીની જરૂર પડે. અને ખાસ કરીને એવો વર્ગ કે જ્યાં માતાને પૂરતું ખોરાક નથી મળતું અને એના લીધે જે છે છોકરાને પણ પૂરતો ન્યુટ્રિયન્ટ્સ કાં તો ખોરાક નથી મળતો, તો એ બધી વસ્તુના કારણે જ આપણે આ આંગણવાડીની શરૂઆત કરવામાં આવી. તો પ્રથમ કે સ્વાસ્થ્ય તથા સુખી જીવન, એટલે નાના બાળક અને માતાની જરૂરિયાત શું છે? એક તો સ્વાસ્થ્ય એટલે હેલ્થ, અને એક સુખી જીવન. આપણે બધાને ખબર છે કે કોઈ પણ ઘરની અંદર આપણે હેલ્થ અને હેપીનેસ, એટલે હેલ્થ સારી હશે તો ઘરમાં હેપીનેસ પણ આવશે જ. તો એના પર ધ્યાન રાખવું. તંદુરસ્ત સ્વાસ્થ્યની સાથે તંદુરસ્ત મગજનો વિકાસ. આપણે બધાને ખ્યાલ હશે કે સ્વાસ્થ્ય તો જરૂરી છે જ, પણ મગજ, માનસિકતા અને મગજનું ડેવલપમેન્ટ, એટલે જેમ જેમ છોકરું મોટું થાય તો ખાસ કરીને જે છે વિકાસ કોનો થવો જોઈએ? તો મગજનો વિકાસ જે છે એ ખૂબ જ જરૂરી છે. ઘણી વખત આપણે જોઈએ કે ઘણા છોકરાઓ જે છે એ મેન્ટલ ડિસેબલ હોય, કારણ કે એને પૂરતું પોષણ જ્યારે પ્રેગ્નન્ટ હશે ત્યારે એને પૂરતું પોષણ નથી મળ્યું, કાં તો કોઈ પણ કારણસર એના મગજનું ડેવલપમેન્ટ નથી થતું. તો જેવું પ્રેગ્નન્ટ થાય ત્યાંથી લઈને છોકરાનો જન્મ સુધી આ બધી વસ્તુ પર આપણે ધ્યાન આપવું પડે. તો અહીંયા તંદુરસ્ત સ્વાસ્થ્યની સાથે સાથે તંદુરસ્ત મગજનો વિકાસ પણ જરૂરી છે. હવે એના માટે જે છે આંગણવાડીની શરૂઆત કરવામાં આવી કે ભાઈ આ માતા અને બાળકોની જે છે તંદુરસ્તી, સ્વાસ્થ્ય અને મગજના વિકાસ માટે જે છે કે સરકારે જે છે આંગણવાડીની શરૂઆત કરી. હવે આપણે ગ્રામ્ય વિસ્તારમાં આપણે જઈએ અને આંગણવાડીની વાત કરીએ તો અહીંયા 1000ની વસ્તીએ એક આંગણવાડી. તો ખાસ ધ્યાન રાખજો, ક્વેશ્ચન અહીંયાથી સ્ટાર્ટ થશે. કેટલી વસ્તીએ એક આંગણવાડીની જરૂર પડશે? તો 1000 વસ્તીએ એક આંગણવાડીની જરૂર પડે. બધાને ધ્યાન આવ્યું છે? 1000 વસ્તીની સામે એક આંગણવાડી, અને આ આંગણવાડીની અંદર એક કાર્યકર જોઈએ, એક હેલ્પર જોઈએ, અને એક કોણ જોઈએ? આશા વર્કર જોઈએ. આશાનું પૂરું નામ શું છે? એક ક્રેડિટ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ, કે જે સોશિયલ કામ કરતો હશે તેમાંથી એક આશા વર્કર જોઈએ. તો ફરીથી હું કહું છું કે જે આંગણવાડીની અંદર 3 મુખ્ય કોણ છે? એક કાર્યકર, એક હેલ્પર તથા એક આશા વર્કર જે છે એ કાર્યરત હોવું જોઈએ કોઈ પણ આંગણવાડીની અંદર. ફરીથી કહું છું કે આંગણવાડી ડિટેલમાં પણ આપણે શીખીશું, આજે સંક્ષિપ્તમાં આપણે થોડુંક શીખીએ. તો કાર્યકર, હેલ્પર અને એક આશા વર્કરની જે છે એ જરૂર પડશે. અને આશાનું પૂરું નામ શું છે? અક્રેડિટ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ. ફૂલ ફોર્મ પરીક્ષાની અંદર ફૂલ ફોર્મ પર બહુ ધ્યાન આપવાનું, કે તમને એવું પૂછી શકાય કે આશાનું ફૂલ ફોર્મ શું છે. ધ્યાન રાખજો, એક્રેડિટ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ. એક્રેડિટ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ જે છે એ પૂરેપૂરું નામ છે કોનું? આશાનું. ખ્યાલ આવ્યો બધાને? હવે આપણો જે પ્રશ્ન ઉભો થાય કે તમને બધાને ખ્યાલ હશે કે એક પ્રશ્ન આવે છે કે પ્રધાનમંત્રી દ્વારા આંગણવાડીને કયું નામ આપવામાં આવ્યું છે? પ્રધાનમંત્રી દ્વારા આંગણવાડીને કયું નામ આપવામાં આવ્યું છે? ઘણા બધા વિદ્યાર્થીઓનું નામ ખબર હશે અને ઘણા બધા માટે જે છે અનવું પણ હશે. તો ખાસ કરીને જેટલા વિદ્યાર્થીઓને કંઈક નામ ખબર હોય તો તમે ગુજરાતીમાં કાં તો ઇંગ્લિશમાં જે છે તમે મને ચેટમાં મેસેજ મોકલી શકો છો. ફરીથી સવાલ પૂછું છું, પ્રધાનમંત્રી દ્વારા આંગણવાડીને કયું નામ આપવામાં આવ્યું છે? પ્રધાનમંત્રી દ્વારા આંગણવાડીને કયું નામ આપવામાં આવ્યું છે? તો બધાને ખ્યાલ હશે કે આપણે ઇતિહાસમાં આપણે જઈએ અને શ્રી કૃષ્ણની વાત કરીએ. તો શ્રી કૃષ્ણની વાત કરીએ તો શ્રી કૃષ્ણનું પાલન પોષણ કોને કર્યું? તો આપણે બધાને ખ્યાલ હશે કે શ્રી કૃષ્ણનું પાલન પોષણ કોને કર્યું છે? તો યશોદા માતાએ કર્યું છે અને નંદે કર્યું છે. તો માતા કોણ છે? યશોદા. અને પિતા કોણ છે? તો નંદ છે. અને એના પરથી આ જે નામ આપવામાં આવ્યું છે એ છે નંદઘર. નામ શું આપવામાં આવ્યું છે? નંદઘર. અગત્યનો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. પ્રધાનમંત્રી દ્વારા આંગણવાડીને કયું નામ આપવામાં આવ્યું છે? તો એ નામ શું છે? નંદઘર જે છે એ નામ આપવામાં આવ્યું છે. બધાને ખ્યાલ આવી ગયો મિત્રો? તો અહીંયા જે છે ખાસ કરીને પરિચયની અંદર આપણે જોયું કે નાના બાળકો અને માતાઓની જરૂરિયાત પ્રમાણે જે છે આંગણવાડીનો જે છે વિકાસ કરવામાં આવ્યો, આંગણવાડીની સ્થાપના કરવામાં આવી, અને એના પછી જે છે દર 1000 વસ્તીની સામે એક આંગણવાડી જોઈએ, એક કાર્યકર હશે, એક હેલ્પર હશે અને એની સાથે એક આશા વર્કર. આશાનું ફૂલ ફોર્મ છે એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ, અને પ્રધાનમંત્રી દ્વારા
આંગણવાડીને કયું નામ આપવામાં આવ્યું છે? તો એ નામ આપવામાં આવ્યું છે નંદઘર. તો પહેલા ભાગમાં આપણે જોયું તો આ બેઝિક પરિચય છે આંગણવાડીનો. હવે આપણે જોઈએ તો ઇતિહાસ. તો આંગણવાડીની ઇતિહાસની વાત કરીએ તો 1947 1947 બરાબર. ઇતિહાસ આપણે શરૂઆત કરીએ તો 1947માં ભારત સરકાર દ્વારા 1947માં નવી દિલ્હી ખાતે, કઈ જગ્યાએ? નવી દિલ્હી ખાતે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર, મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર. ફરીથી, સ્વાસ્થ્ય એટલે હેલ્થ અને પરિવાર એટલે ફેમિલી, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ એટલે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર. ફૂલ ફોર્મ MOHFW, ઓ સ્મોલમાં લખાય છે, ધ્યાન રાખવાનું. એ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફિમેલ એન્ડ ફેમિલી વેલફેર, મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર મંત્રાલયની સ્થાપના કરવામાં આવી. તો પ્રથમ જે છે જે મંત્રાલયની સ્થાપના કરવામાં આવી 1947, એટલે આપણે એમ કહીએ કે આપણા આઝાદી પછી જે મંત્રાલયની સ્થાપના કરવામાં આવી, ખાસ કરીને બાળક અને માતા માટે, એ કયું છે? તો મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર. ફૂલ ફોર્મ બી યાદ રાખવાનું છે, અને શોર્ટમાં નામ જે છે MOHFW, એ પણ યાદ રાખવાનું છે. H કેના માટે છે? હેલ્થ એટલે સ્વાસ્થ્ય માટે છે. F કોના માટે છે? ફેમિલી એટલે પરિવાર માટે છે. કેમ કે ઘણી વખત પ્રશ્ન આવી રીતે પણ પૂછી શકાય કે ભાઈ MOHFW માં F શું દર્શાવે છે? તો F શું દર્શાવે છે? ફેમિલી એટલે શું? પરિવાર. અને H શું દર્શાવે છે? હેલ્થ એટલે સ્વાસ્થ્ય. તો આ મિનિસ્ટરની જે છે સ્થાપના કરવામાં આવી 1947ની અંદર નવી દિલ્હી ખાતે. એના પછી જે છે 1985માં, હવે 1985ની અંદર મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, એટલે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ વુમન ચાઇલ્ડ ડેવલપમેન્ટ. ઓકે, મિનિસ્ટ્રી ઓફ વુમન ચાઇલ્ડ ડેવલપમેન્ટ, મહિલા અને બાળ વિકાસ. મહિલા એટલે વુમન, બાળ એટલે ચાઇલ્ડ. તો મિનિસ્ટ્રી ઓફ વુમન ચાઇલ્ડ ડેવલપમેન્ટ વર્ષ 1985માં માનવ સંસાધન વિકાસ મંત્રાલયમાં એક વિભાગ તરીકે એને ઓળખવામાં આવ્યું છે. તો એક વિભાગ જે છે કે આ જે માનવ સંસાધન વિકાસ મંત્રાલય જે છે, માનવ સંસાધન વિકાસ મંત્રાલયની અંદર એક નવો વિભાગ પાડવામાં આવ્યો, અને એ વિભાગનું નામ શું આપવામાં આવ્યું? મિનિસ્ટ્રી ઓફ વુમન ચાઇલ્ડ ડેવલપમેન્ટ. એટલે ખાસ એનું ધ્યાન કેના પર છે? કે વુમન પર અને છોકરાઓ પર, એટલે બાળક અને મહિલાઓ પર જે છે એના માટે સ્પેશિયલ એક નવું અલગ ડિવિઝન પાડવામાં આવ્યું, જેને કહેવામાં આવે છે મિનિસ્ટ્રી ઓફ વુમન ચાઇલ્ડ ડેવલપમેન્ટ. એ ક્યારે પાડવામાં આવ્યું? 1985માં. પણ એના પછી 2006ની અંદર આ જે છે કે મિનિસ્ટ્રી ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ જે છે એને આખું અલગ કરવામાં આવ્યું, એટલે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને એક અલગ મંત્રાલય તરીકે એને ઓળખ આપવામાં આવી કે આ મંત્રાલય આખું અલગ જ છે. એટલે આ જે છે કે માનવ સંસાધન વિકાસ મંત્રાલયમાંથી જે એક ભાગ હતો એને છૂટું પાડીને એક અલગ મંત્રાલય તરીકે જ એની સ્થાપના કરવામાં આવી 2006માં. તો અહીંયા આપણે જોઈએ કે બે વસ્તુ બહુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. કયું છે? તો મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર, અને બીજું કયું છે? મિનિસ્ટ્રી ઓફ વુમન ચાઇલ્ડ ડેવલપમેન્ટ. આ બે જે છે કાર્યાલય ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. અને એના પછી આપણે જોઈએ તો આ જે બે ખાતાઓ જે છે, એટલે આ જે બે મંત્રાલય જે છે એના વિશે આપણે થોડી ચર્ચા કરીએ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આ ચાર્ટ છે. આ ચાર્ટની વિશે આપણે ચર્ચા કરીએ તો પ્રથમ જે છે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, એટલે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર, MOHFW. એની અંદર હાલમાં ક્વેશ્ચન તમારે બધાએ જે છે નોટ કરતા જવાનું. તો બધા વિદ્યાર્થી મિત્રોને કહું છું કે જેમ જેમ તમે અહીંયા લાઈવ સેશનમાં તમે સ્ટડી કરો છો તો એની સાથે સાથે થોડું લખતા પણ જજો, જેથી તમને યાદ પણ રહે. એટલે જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે છે કે હાલની અંદર પરિસ્થિતિમાં શું છે તો એ પણ તમારે ધ્યાન રાખવાનું. તો સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના કેબિનેટ કક્ષા મંત્રી કોણ છે? કેબિનેટના કક્ષા મંત્રી કોણ છે? તો હાલમાં છે ઋષિકેશ પટેલ. તો હાલમાં કેબિનેટ મંત્રી કોની મિનિસ્ટ્રીના? મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરના એ કોણ છે? ઋષિકેશ પટેલ છે. અને રાજ્ય કક્ષાના મંત્રી કોણ છે? તો રાજ્ય કક્ષાના મંત્રી છે નિમિષાબેન સુથાર. તો નિમિષાબેન સુથાર જે છે એ રાજ્ય કક્ષાના જે છે એ મંત્રી છે. જ્યારે કેબિનેટ મંત્રી કોણ છે? ઋષિકેશ પટેલ. કયા ડિપાર્ટમેન્ટમાં? તો MOHFW, મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરના. હવે ખાસ કરીને એનું જો મુખ્ય કાર્ય આપણે જોઈએ તો મુખ્ય કાર્ય શું છે? તો ભારતના લોકો માટે સ્વાસ્થ્યને લગતી નીતિઓ બનાવો. તો આપણા દેશ માટે જે છે તો નીતિઓ બનાવવાની, એટલે રૂલ્સ અને રેગ્યુલેશન બનાવવાના. શેના રૂલ્સ અને રેગ્યુલેશન? હેલ્થ રિલેટેડ, સ્વાસ્થ્ય રિલેટેડ જે છે નિયમો બનાવવાના. તો સ્વાસ્થ્ય રિલેટેડ જે પણ નિયમો બનાવવામાં આવે છે એ કયા મંત્રાલયમાં બનાવવામાં આવે છે? તો મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર. ભારતના લોકો માટે સ્વાસ્થ્યની લગતી નીતિઓ બનાવી.
ભારતના લોકોનું જે સ્વાસ્થ્ય છે એના માટે જે નીતિઓ બનાવવાની છે, રૂલ્સ બનાવવાના છે, તે આ મંત્રાલય એ કામ કરશે. રોગચાળો ન ફેલાય તે માટે સાવચેતીના પગલાં લેવા માટેની માર્ગદર્શિકા બહાર પાડે. આપને ખ્યાલ આવી જાય કે જ્યારે પણ રોગચાળો ફેલાય છે, બરાબર છે, તો આ રોગચાળાને કેવી રીતે આપણે અટકાવી શકાય, એનાથી આપણે કેવી રીતે બચી શકીએ, તો એ બધા માટે જે છે કે એની માર્ગદર્શિકા જે પુસ્તિકા જે છે એ લોકોએ બહાર પાડવાની છે. તો એ બી કામ કોણ કરશે? તો આ જે છે મંત્રાલય જે છે તો એ પણ કામ કરશે કે એક પુસ્તિકા બહાર પાડશે કે જેમાં દરેક રોગચાળા વિશે તમને બધી જ માહિતી તમને પૂરવા કરવામાં કે આનાથી આપણે કેવી રીતે બચી શકાય. ત્રીજું, તથા કુટુંબ નિયોજન પર આ મંત્રાલયનું અંતર્ગત આવે છે. એટલે કુટુંબ નિયોજન જે છે, બરાબર, તો આપને ખબર છે કે કુટુંબ નિયોજન એટલે શું? પિતા, માતા અને એના 2 છોકરા. તો કુટુંબ નિયોજન કરવું, તો એ પણ કયા ભાગમાં આવશે? તો એ કયા મિનિસ્ટ્રીમાં આવશે? તો મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ વેલફેર, ફેમિલી વેલફેર. હવે આપણા મગજમાં આવે કે આને ભાઈ યાદ કેવી રીતે રાખવું? યાદ કેવી રીતે રાખવું તે જો મિત્રો, તો અહીંયા તમે જે છે ખાસ તરીકે તમે જોઈ શકો છો કે સ્વાસ્થ્ય, એટલે આપણે પહેલા કોની વાત કરીએ? હેલ્થની વાત કરીએ. હેલ્થની વાત કરીએ તો આપણે યાદ કરીએ તો પહેલો પોઈન્ટ એમ કહે છે ભારતના લોકો માટે, એટલે પહેલા સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્ર, એટલે 2 વસ્તુ પર ધ્યાન આપવાનું. સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાનું છે અને બીજું કેના પર ધ્યાન આપવાનું છે? પરિવાર પર. એટલે એક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાનું અને બીજું કેના પર ધ્યાન આપવાનું? પરિવાર પર. જ્યારે આપણે સ્વાસ્થ્ય પર ધ્યાન આપીએ તો ભારતના લોકો માટે સ્વાસ્થ્યને લગતા દરેક પ્રકારના નિયમ એ કોણ બનાવશે? તો આ મિનિસ્ટ્રી બનાવશે, હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર. એ જ પ્રમાણે જ્યારે આપણે પરિવારની વાત કરીએ તો અહીંયાથી ખ્યાલ કે કુટુંબ નિયોજન માટેના પણ જે છે દરેક નિયમો જે છે એ કોણ બનાવશે? તો આ જ મંત્રાલય બનાવશે. અને સ્વાસ્થ્ય માટે રોગચાળો જે ફેલાય એને જે આપણે અટકાવવાનું, સ્વાસ્થ્ય બધું કોના માટે છે? સ્વાસ્થ્ય માટે છે. અહીંયા આપણે હેલ્થની વાત કરતા છે. આ મિનિસ્ટ્રીમાં આપણે હેલ્થ અને ફેમિલીની વાત કરીએ. ખ્યાલ આવ્યો બધાને? આ મિનિસ્ટ્રીમાં આપણે કોની વાત કરીએ? હેલ્થ અને ફેમિલીની વાત કરીએ. તો અહીંયા આ જનરલ છે કે જેમાં એક મહિલા પણ આવી શકે, એક બાળક પણ આવી શકે અને આખા પરિવારની સ્વાસ્થ્યની વાત કરીએ. અને આખા પરિવારની સ્વાસ્થ્યની વાત કરીએ એટલે આપણા દેશના સ્વાસ્થ્યની વાત કરીએ તો એના જે નિયમ જે બનાવશે તે કોણ બનાવશે? તો આ મિનિસ્ટ્રી જે છે એના નિયમ બનાવશે. એટલે જે શબ્દ જે છે, જે નામ આપ્યું છે ને, એના પરથી જ એના મુખ્ય કાર્ય પણ આપણે ખ્યાલ આવી જાય કે જો સ્વાસ્થ્ય રિલેટેડ કોઈ પણ નિયમ જે બનાવવાના હશે તો એ આ મિનિસ્ટ્રી બનાવશે, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય. રોગચાળા માટે જે માહિતી પુસ્તિકા બહાર પાડવાની એ પણ આ જ મંત્રાલય બનાવશે. અને કુટુંબ નિયોજન માટે જે છે એની અંતર્ગત પણ જે છે જે નિયમો જે છે તે પણ આ જ મંત્રાલય બનાવશે. હવે આપણે બીજા ભાગ પર આવીએ કે જેની અંદર મહિલા અને બાળ વિકાસ મંત્રાલય. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ. અહીંયા આપણે પરિવારની અંદર, પરિવારથી થોડા અલગ થઈને ખાલી 2 વ્યક્તિની વાત કરીએ. કોણ? એક જે માતા છે અને બીજું છે બાળક. એટલે માતા અને બાળકના પોષણ માટે એ લોકોને ધ્યાનમાં રાખીને કે એ લોકોનું સ્વાસ્થ્ય કેવું રહેશે, બરાબર, એ લોકોને કયા પ્રકારનું પોષણ આપવું જોઈએ, તો એના માટે જે છે જે મંત્રાલય છે કે મહિલા અને બાળ વિકાસ એટલે મિનિસ્ટ્રી ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ. તો અહીંયા 2 વસ્તુમાં ફરક છે. આખા પરિવાર માટે હેલ્થ, સ્વાસ્થ્ય, એટલે આપણા આખા દેશ માટેના નિયમો બને. અહીંયા જે છે ફક્ત કે જે વુમન છે અને જે બાળક છે એના માટેના જે નિયમો જે છે એ કયા મંત્રાલય બનાવશે? તો મહિલા અને બાળ વિકાસ. અને વિકાસ પરથી જ આપણે ખ્યાલ આવી જાય. વિકાસ એટલે શું? કે ડેવલપમેન્ટ, કે ભાઈ બાળકનું વિકાસ થવું જોઈએ. એટલે બાળકનું વિકાસ, સ્વાસ્થ્યથી વિકાસ પણ થવું જોઈએ અને મગજનો પણ વિકાસ થવો જોઈએ. તો એના માટે જે છે આ મંત્રાલય બનાવવામાં આવ્યું, જેના કેબિનેટ મિનિસ્ટર કોણ છે? તો અન્નપૂર્ણા દેવી જે છે એ કોણ છે? એમના કેબિનેટ મિનિસ્ટર છે. ખાસ ધ્યાન રાખજો, નામ યાદ રાખવાનું છે. કેબિનેટ કક્ષા મંત્રી કોણ છે? અન્નપૂર્ણા દેવી. અને રાજ્ય કક્ષાના મંત્રી કોણ છે? સાવિત્રી ઠાકુર. એ કોણ છે? તો રાજ્ય કક્ષાના મંત્રી છે સાવિત્રી ઠાકુર. આ બધા પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે તમને MCQ ક્વેશ્ચનમાં આવી શકે કે હાલની અંદર મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના કેબિનેટ મિનિસ્ટર તરીકે કોણ છે? તો આપણે ધ્યાન રાખવાનું છે અન્નપૂર્ણા દેવી છે. તમે પોતાની બુક બનાવશો, એમાં નોટ ડાઉન કરશો તો ખાસ કરીને તમને બહુ સરળ પડશે. જ્યારે તમે નોટ વાંચશો એટલે તમને ખ્યાલ આવી જાય કે આ ટાઈપના પ્રશ્ન આમાંથી પૂછી શકાય. એ જ પ્રમાણે રાજ્ય કક્ષાના મંત્રી કોણ છે? સાવિત્રી ઠાકુર. હવે આપણે એનું મુખ્ય કાર્ય પર આવીએ. તો મુખ્ય કાર્ય તમને મેં કીધું તે પ્રમાણે કે અહીંયા મુખ્ય કાર્ય જે છે એ કોને લગતું હશે? મહિલા અને બાળ વિકાસ. એટલે અહીંયા જે પણ વિચારવાનું હશે એ કોના માટે વિચારવાનું છે? મહિલાઓ માટે વિચારવાનું છે અને બાળક માટે વિચારવાનું છે. તો દેશની મહિલા તથા બાળકોને સર્વત્ર કુપોષણની સમસ્યાઓના નિકાલ માટેની યોજનાઓ બનાવી. તો જે કુપોષણ જે થાય એટલે પૂરતું જે છે ખોરાક નથી મળતો, પૂરતું પોષણ નથી મળતું, તો એના માટે અલગ અલગ સરકાર જે છે યોજના બનાવવામાં આવે છે કે જેથી બાળક અને માતાને
પૂરતું પોષણ મળી શકે. હવે આપણા માઇન્ડમાં એમ આવે કે ભાઈ પૂરતું પોષણ એટલે શું? તો આજે આપણે જ્યારે જોઈએ છે કે પૂરતું પોષણ એટલે માતા સારું ખાશે, સારો ખોરાક લેશે તો બાળકને જ બધું મળશે. પણ હવે એની અંદર કઈ કઈ વસ્તુ જરૂરી છે, એટલે ખોરાકની અંદર કઈ કઈ વસ્તુ જરૂરી છે? તો આપણે જે પણ મહિલા જે ખોરાક લેશે તો એની અંદર અગત્યના પ્રોટીન હોવા જોઈએ, વિટામિન હોવા જોઈએ, કાર્બોહાઈડ્રેટ હોવા જોઈએ, આયોડિન હોવું જોઈએ. તો આ બધા જે ન્યુટ્રિયન્ટ, જે પોષણ જે છે, જે બાળક માટે જરૂરી છે, બાળકના હેલ્થ માટે જરૂરી છે, એના મગજના વિકાસ માટે જરૂરી છે, તો એ બધી માટે, એ બધા યોજના માટે જે છે, એ બધી એના માટે જે યોજના બનાવવામાં આવે છે, તે યોજનાઓ કોણ બનાવશે? તો આ મંત્રાલય જે છે એના યોજનાઓ બનાવશે. બરાબર. અને એના પછી તથા દેશમાં મહિલાઓ ઉપર થતા અત્યાચારો તથા હિંસા અટકાવવા માટેના પ્રયત્નો, અને પૂરેપૂરું જે છે કે પ્રયોજન કરશે કે જેથી આ જે મહિલાઓ પર જે અત્યાચાર થાય છે, આપણે બધાને ખ્યાલ છે, ડિસ્કસ કરવાની જરૂર નથી, પણ મહિલાઓ પર જે અત્યાચાર થાય છે કે એક પતિ પોતાની પત્નીને મારે છે, તો આવા બધા જે અત્યાચારો જે થાય છે, અને એને એ બધી હિંસાને, એટલે પરિવારની હિંસાને તો બચાવવાની, પણ બહારના લોકોથી પણ જ્યારે મહિલાઓને બચાવવામાં આવે, સુરક્ષા આપવામાં આવે છે, તો એ બધાની અંદર પણ જે છે એક અગત્યનો ભાગ આ મંત્રાલય લેશે, ને મિનિસ્ટ્રી ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ. તો મેં તમને કીધું કે આ બેના જે છે મુખ્ય કાર્ય તમે અલગ કઈ રીતે કરી શકો, તો અહીંયા ફક્ત બધા મુખ્ય કાર્ય જે છે તે ફક્ત મહિલા અને બાળકો માટે છે, જ્યારે અહીંયા જે છે એ પરિવાર અને એના માટે છે. મારા હિસાબે બધાને ખ્યાલ આવી ગયો હશે. ખૂબ જ અગત્યના મુદ્દાઓ છે, એના પર આપણે ખાસ નોંધ લેવી. તમારે કોઈ પણ કંઈ પણ નોટ આઉટ કરવું હોય તો તમે નોટ આઉટ કરી શકો, દરેક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમે નોટ આઉટ કરી શકો. આપણો વિડીયો જે છે રેકોર્ડેડ પણ રહેશે, એટલે પછીથી પણ તમે એને જોઈ શકશો. પણ ક્લાસની અંદર તમે શીખી જાઓ તો તમે ઘરે બેસીને પાછું એનું રિવિઝન કરી શકો. તો અહીંયા આપણે બે મંત્રાલયની વાત કરી, એક તો મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ વેલફેર એટલે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, અને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય. ચલો, બધાને ખ્યાલ આવી ગયો છે, આ પોઈન્ટ બધાને ક્લિયર થઈ ગયો છે. તમે મને વોટ્સએપ પર બી મેસેજ કરી શકો છો. તો જેને એપ્લિકેશનની અંદર મેસેજમાં ખ્યાલ નહીં આવતો હોય ને તમને કોઈ વસ્તુ ખ્યાલ નહીં આવતો હોય, તો આપણું જે વોટ્સએપનું જે છે ગ્રુપ, મુખ્ય સેવિકાના વર્ગોનું જે ગ્રુપ જે છે, એમાં પણ તમે મેસેજ કરી શકો છો. અને તમારા હજુ સર્કલમાં જે લોકો જોડાયા નથી, તો એ લોકોને મેસેજ કરીને 15 તારીખ પહેલા જોડાવાનું ખાસ તમે ધ્યાન રાખજો, કારણ કે 15 તારીખ પછી જે છે આ કોર્સની ફીસ વધી જશે. તો જે વિદ્યાર્થી મિત્રો 15 તારીખ પહેલા જોડાશે તો એને એક ફાયદો થશે. તો બધાને ખ્યાલ આવી ગયો અહીંયા. ચલો આગળ વધીએ આપણે. હવે અગત્યની વાત એટલે ICDS, ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ. પહેલા તો ફૂલ ફોર્મ ICDS, ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ. હા, પીસીમાં બી તમે જોડાઈ શકો છો. પીસી માટે જે છે લિંક મેં આગળ તમને મોકલેલી છે, તો તમે પીસીમાં પણ તમે જોડાઈ શકો છો. ક્લાસ પ્લસની એપ્લિકેશનમાં તમે ડાયરેક્ટલી જોડાઈ શકો છો. 2 મિનિટમાં તમને જે છે પીસીની લિંક પણ તમને વોટ્સએપ પર ગ્રુપમાં હું મોકલી આપું છું. આ લોકોને પીસીની લિંક મોકલી આપો ને. તો જે વિદ્યાર્થી મિત્રોએ પીસી પર જોડાવવું હોય તો તમે પીસી પર બી તમે જોડાઈ શકો છો. બરાબર. તો એના પર બી તમે આઈડી પાસવર્ડ લોગિન કરીને તમને બેઠું જે પ્રમાણે તમને મોબાઈલમાં દેખાશે એ જ પ્રમાણે તમને આમાં પણ દેખાશે. 2 મિનિટમાં તમને લિંક મોકલવામાં આવશે કે જે લોકો પાસે ઘરે લેપટોપ છે, જે લોકો પાસે ઘરે પીસી છે, તો તમે એના પર બી જે છે સ્ટડી કરી શકો. ચાલો પાછા આપણે આપણા મુદ્દા પર આવી ગયા. તો ખાસ ICDS, ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ, સંકલિત બાળ વિકાસ સેવા. સંકલિત, ઇન્ટિગ્રેટેડ એટલે બધી વસ્તુ ભેગું કરવું. ઇન્ટિગ્રેટેડ એટલે શું? દરેક બાજુથી આપણે ભેગું કરવું. તો એક બાળકના વિકાસ માટે કેટલી વસ્તુની જરૂર છે, બરાબર? એટલા માટે શબ્દનો શું ઉપયોગ થયો છે? ઇન્ટિગ્રેટેડ. કે એક બાળકનો વિકાસ આપણે કરવું હોય તો એના માટે એને કેટલી વસ્તુની જરૂરી છે. પહેલે તો મેં તમને કીધું તેમ પોષણ, જરૂરી ન્યુટ્રિયન્ટ્સ, પોષણ એટલે જરૂરી ન્યુટ્રિયન્ટ્સ એને જરૂરી છે. બીજું કે રોગચાળાથી એને બચાવવું, એટલે પૂરતું એને રસીકરણ જે છે એ મળવું જોઈએ. તો આપણે બધાને ખબર છે કે પોલિયોનું રસીકરણ આવે છે, બરાબર? ગોઈટર બીમારી નહીં થાય તો એનું રસીકરણ આપણે કરવું પડે. ચિકન પોક્સ નહીં થાય તો એના પણ આપણે ઇન્જેક્શન લેવા પડે. તો આ બધા જે રસીકરણ જે છે એ પણ બાળક માટે જરૂરી છે. પ્લસ કે બાળક અને માતા માટે અવેરનેસ, કે કઈ વસ્તુ કરવી, કઈ વસ્તુ નથી કરવી. રોગચાળાને તમે કેવી રીતે અટકાવી શકો, કઈ વસ્તુ પર તમારે ખોરાકમાં કઈ વસ્તુ પર તમારે ધ્યાન રાખવું, આ બધી વસ્તુ જ્યારે છે ભેગું થઈને આયોજન કરીએ તો એના માટે જે વર્ડ જે ઉપયોગ થાય છે એ શું છે? સંકલિત એટલે ઇન્ટિગ્રેટેડ બાળ વિકાસ. કે ઓવરઓલ છોકરાના ડેવલપમેન્ટ માટે, ઓવરઓલ એક બાળકના વિકાસ માટે આપણે કેટલી વસ્તુ કરી શકાય. ને એના માટે જે છે આ ICDS યોજના જે છે તે બહાર પાડવામાં આવી. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આ,
ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂથી, અને આ જે છે સેશન આપણે બીજા લેક્ચરમાં પણ આની ડિટેલમાં આપણે ચર્ચા કરીશું. કેમ? ગયા વર્ષે પેપરમાં 6 માર્કના પ્રશ્ન પૂછાયેલા ICDS માંથી. કેટલા પ્રશ્ન? 6 માર્કના પ્રશ્ન ફક્ત જે છે કે એમાંથી પૂછાયા હતા ICDS માંથી. બધાને ખ્યાલ આવી ગયો? તો 6 માર્કના પ્રશ્ન જે છે તો એ ICDS માંથી પૂછાયા હતા. તો અહીંયા આપણે ધ્યાન રાખવાનું છે, બરાબર? ચાલો, હવે ચેટમાં તમારા બધા મેસેજ જે છે તો હું જોઈ શકું છું. ચલો, તો અહીંયા હવે આપણે શરૂઆત કરીએ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિકની આપણે શરૂઆત કરીએ. એ છે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ, ICDS તેને ઓળખવામાં આવે છે. એનું ચિહ્ન તમને અહીંયા દેખાય છે. આ એનું ચિહ્ન છે. આ શું છે? એનું ચિહ્ન છે. ખાસ તમારે ધ્યાનમાં રાખો. તો ચાલો, આના વિશે આપણે થોડી ચર્ચા કરીએ અને આના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે છે તેના પર આપણે ધ્યાન આપીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ કે મહિલા અને બાળકોનો, જે મેં તમને અત્યારે જે ચર્ચા કરી કે મહિલા અને બાળકોનો સર્વાંગીણ વિકાસ, શિક્ષણ અને પોષણ માટે, એટલે ડેવલપમેન્ટ બી થવું જોઈએ, પૂરતું શિક્ષણ પણ એને મળવું જોઈએ અને એને પોષણ પણ માટે શરૂ કરવામાં આવેલી યોજનાઓમાંથી એક યોજના એટલે શું? સંકલિત બાળ વિકાસ યોજના. તો ઘણી બધી યોજનાઓ જે છે બાળક માટે શરૂ કરવામાં આવી છે, પણ એમાં ખૂબ જ અગત્યની જે યોજના છે એ કયું છે? ICDS. ને મેં તમને જે કીધું તે પ્રમાણે 6 માર્કના પ્રશ્ન જે છે, 6 માર્કના પ્રશ્ન જે છે એ તમારે જે છે આ કયા વર્ષના પેપરમાં પૂછ્યા હતા. એટલે આના પર આપણે ખાસ પૂરતું ધ્યાન આપવાનું. કેવી રીતે જોડાવાનું છે? તમે રંજીતા જે છે, તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી છે? તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી છે કે નથી કરી? તમે મને વોટ્સએપ પર રિપ્લાય આપી શકો. એપ્લિકેશન ડાઉનલોડ કરી છે? આપણો જે છે ને પૂરતો વિડીયો મેં બનાવ્યો છે કે તમે એપ્લિકેશન કેવી રીતે ડાઉનલોડ કરી શકો, તમે ડાઉનલોડ કર્યા પછી તમે કેવી રીતે અંદર જઈ શકો અને કેવી રીતે વિડીયો કોર્સ તમે પરચેસ કરી શકો. તો હજુ પણ જે વિદ્યાર્થી મિત્રોએ એ વિડીયો નથી જોયો, આપણે ગ્રુપમાં પણ મૂક્યો છે ને આપણી યુટ્યુબની ચેનલ પર પણ એ વિડીયો છે જ. તો હજુ પણ જે લોકોને ખ્યાલ નથી આવતો તો તમે ખાસ કરીને વિડીયો જુઓ, બરાબર જુઓ. તમને એની અંદર મેં પૂરેપૂરું જે છે કે આપણો સિલેબસ શું છે, ગયા વર્ષે કયા કયા પ્રકારના પ્રશ્ન પૂછાયા હતા, કયા વિભાગમાંથી કેટલા પ્રશ્ન પૂછાયા હતા, તો એ બધી જ માહિતી તમને એ વિડીયોમાં મળશે. તો ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો તમે એક વખત ફરીથી, જો નહીં જોયો હશે તો એક વખત ફરીથી એ વિડીયો જો. એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની રહેશે. એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો એટલે તમને ત્યાં દેખાઈ જશે કે મુખ્ય સેવિકાના વર્ગો. એની અંદર તમે ક્લિક કરશો તો આજનો તો ડેમો સેશન ફ્રી છે, એટલે અત્યારે તમે ફ્રીમાં જોઈ શકશો, બરાબર? એટલે 2 દિવસ તમે આને ફ્રીમાં જોઈ શકશો. તો તમે પહેલા એપ્લિકેશન ડાઉનલોડ કરો. એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે ત્યાં તમને આવી જશે મુખ્ય સેવિકાના વર્ગો એમ કરીને. એના પર તમે ક્લિક કરશો અને લાઈવ સેશન પર તમે જશો એટલે તમને ત્યાંથી દેખાઈ જશે. તો ચાલો આપણે અહીંયા ફરીથી આપણે ચર્ચા પર આવી જઈએ. ICDS ની આપણે વાત કરતા હતા. તો મહિલા અને બાળકોના સર્વાંગી વિકાસ એટલે ઓવરઓલ ડેવલપમેન્ટ, શિક્ષણ એટલે એજ્યુકેશન અને પોષણ એટલે ન્યુટ્રિશન માટે શરૂ કરવામાં આવેલી યોજનામાંથી એક યોજના એટલે સંકલિત બાળ વિકાસ સેવા. સંકલિત બાળ વિકાસ સેવા. ખાસ કરીને દરેક પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે. દરેક પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે. પ્રથમ, આની શરૂઆત ક્યારે થયેલી? 2 ઓક્ટોબર. 2 ઓક્ટોબર 1975 ની અંદર ICDS યોજનાની શરૂઆત ક્યારે થયેલી? 2 ઓક્ટોબર 1975 આની જે છે શરૂઆત થયેલી. અને એ દિવસ શું છે? તો અહીંયા મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મદિવસ છે. તો એ જન્મદિવસના જે છે કે એ જન્મદિવસના દિવસ, આ એ જન્મદિવસ જે હતો એ જ દિવસે જે છે આની આ યોજનાની પણ શરૂઆત કરવામાં આવી છે. ઓકે, રંજીતાબેન તમને કોલ આવશે. એક મિનિટ. તો વોટ્સએપ પર હજુ ઘણા બધા જે છે વિદ્યાર્થીઓને ખ્યાલ નથી આવતો કે કેવી રીતે આપણે આ એપ્લિકેશન પર આવીને આપણે જોડાવાનું છે. તો ફરીથી હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે તમારા જેટલા બી મિત્રો છે એને થોડી હેલ્પ કરી દો. આજુબાજુના જે તમારા ફ્રેન્ડ છે જે લોકો જોડાવા માંગે છે એ લોકોને માહિતી આપી દો અને એ લોકોને થોડું સમજાવી પણ દો કે કેવી રીતે તમે આની અંદર જોડાવી શકો. ચાલો આપણે ફરીથી આ પોઈન્ટ પર આવીએ. ICDS યોજનાની શરૂઆત 2 ઓક્ટોબર 1975. પહેલો પ્રથમ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કે ICDS યોજનાની શરૂઆત ક્યારે થઈ? 2 ઓક્ટોબર 1975. અને એ દિવસ કયો દિવસ છે? કે જ્યારે મહાત્મા ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીના જન્મદિવસ પણ છે ના રોજ કરવામાં આવી હતી. આ યોજનાનું ચિહ્ન કયું છે? સૂર્ય છે. આ યોજનાનું ચિહ્ન કયું છે? સૂર્ય છે.
તો અહીંયાથી તમને આ જે લોગો આપેલો છે એના પરથી તમને ખ્યાલ આવી જશે કે આનું ચિહ્ન શું છે, તો સૂર્ય જે છે તે એનું ચિહ્ન છે. એના પછી જે છે ગુજરાતના સંકલિત બાળ વિકાસ સેવા યોજનાનું સૌપ્રથમ શરૂઆત. હવે આની શરૂઆત ક્યાં કરવામાં આવી, તો આની શરૂઆત કરવામાં આવી છોટાઉદેપુર જિલ્લાની અંદર તેજગઢ ગામથી શરૂઆત કરવામાં આવી. અનધર અગત્યનો પ્રશ્ન, આ યોજનાની પ્રથમ શરૂઆત કઈ જગ્યાથી, તો ઉદયપુર જિલ્લાના તેજગઢ ગામમાં આની શરૂઆત થઈ હતી. અને આઈસીડીએસ જે છે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય હેઠળ ચલાવવામાં આવે છે. કયા મિનિસ્ટ્રીની અંદર આ ચલાવવામાં આવે છે, જો અગાડી આપણે શીખી ગયા છે કયા મિનિસ્ટ્રીની અંદર ચલાવવામાં આવે છે, તો ખાસ ધ્યાન રાખો જે કઈ મિનિસ્ટ્રી છે, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, એટલે મિનિસ્ટ્રી ઓફ વુમેન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ. કયું, મિનિસ્ટ્રી ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ. જે અગાડી આપણે બે મંત્રાલયની વાત કરી, એક જે સ્વાસ્થ્ય અને પરિવાર માટેનું અને બીજું જે છે કે મહિલા અને બાળ વિકાસ. તો આ જે આઈસીડીએસ યોજના જે છે એ કેની અંદર આવશે, તો આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ મંત્રાલય હેઠળ ચલાવવામાં આવે છે. કોની અંદર આવશે, મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના અંદર જે છે આ યોજના જે છે અમલ કરવામાં આવી છે. તો ખાસ આપણે ધ્યાન રાખવાનું કે કયા મિનિસ્ટ્રીની અંદર આવે છે, તો મહિલા અને બાળ વિકાસ મંત્રાલય. અગત્યના મુદ્દા આની અંદર શરૂઆત ક્યારે થઈ, 2 ઓક્ટોબર 1975. એ દિવસ એટલે મહાત્મા ગાંધીનો જન્મદિવસ છે અને લાલ બહાદુર શાસ્ત્રીનો પણ જન્મદિવસ છે, એ પણ તમારે ધ્યાન રાખવાનું. એનું ચિહ્ન શું છે, સૂર્ય છે, એ પણ તમારે ધ્યાન રાખવાનું. સૌપ્રથમ શરૂઆત ક્યારે થઈ, ગુજરાતની અંદર સૌપ્રથમ શરૂઆત ક્યાંથી થઈ, છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ ગામમાંથી એની સૌપ્રથમ શરૂઆત થઈ. કયા મંત્રાલયની અંદર આવે છે, તો મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની અંદર આ યોજના આવે છે. ખ્યાલ આવ્યો બધા મિત્રોને? તો ચાલો આગળ વધીએ. તો આની અંદર જે છે બીજા અગત્યના મુદ્દાઓ જે આપણે ધ્યાનમાં રાખવાના છે આઈસીડીએસ ની અંદર, કે આ યોજના 1978 મોરારજી દેસાઈની સરકાર દરમિયાન બંધ કરવામાં આવી હતી. એટલે 2 ઓક્ટોબર 1975 ના દિવસે એ શરૂઆત કરવામાં આવી હતી, પણ 1978 ફરીથી આ યોજના જે છે તે બંધ કરવામાં આવી. અને એ જ્યારે બંધ કરવામાં આવી ત્યારે કોણ હતા, તો ત્યારે હતા આપણા પ્રાઇમ મિનિસ્ટર મોરારજી દેસાઈ. તો મોરારજી દેસાઈના દરમિયાનની અંદર આ જે છે તે બંધ કરવામાં આવી. બીજો એક અગત્યનો પ્રશ્ન જે છે તે અહીંયાથી વળી જાય કે મોરારજી દેસાઈના સમયમાં 1978 આ યોજના આઈસીડીએસ યોજના જે છે તે બંધ કરવામાં આવી હતી. ફરીથી પાછી શરૂઆત કરવામાં. ફરીથી પછી ક્યારે શરૂઆત થઈ, તો 10મી પંચવર્ષીય યોજના અટલ બિહારી વાજપેયી જ્યારે પ્રધાનમંત્રી હતા અને 10મી પંચવર્ષીય યોજના ને ત્યારે તાત્કાલિક તરીકે આ યોજનાની ફરીથી શરૂઆત કરવામાં આવી. હવે 10મી પંચવર્ષીય યોજના એટલે કયું વર્ષ, તો 2002 થી 2007. એટલે 2002 થી 2007 એટલે 10મી પંચવર્ષીય યોજનાની જ્યારે શરૂઆત કરવામાં આવી તો એની અંદર આ મંત્રાલય આ યોજના ફરીથી શરૂ કરવામાં આવી. કોને શરૂ કરી, તો અટલ બિહારી વાજપેયી ફરીથી આ જે છે આ યોજના ફરીથી શરૂ કરવામાં આવી. તો 10મી પંચવર્ષીય યોજના અંતર્ગત મુખ્યત્વે શા માટે, કે ગ્રામીણ વિસ્તારોમાં સ્થપાયેલી આંગણવાડી કેન્દ્રોને આઈસીડીએસ સાથે જોડાવવામાં આવી. તો અહીંયા તમને ખ્યાલ આવી જશે કે અહીંયા જે છે 10મી પંચવર્ષીય યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં જેટલી પણ આંગણવાડી જે છે એ કેન્દ્રોને આઈસીડીએસ સાથે જોડવામાં આવી. એટલે આઈસીડીએસ યોજના જે છે એ યોજના અંતર્ગત બધી જ આંગણવાડીને જે છે એ જોડવામાં આવી. તો દરેક આંગણવાડીને આઈસીડીએસ યોજના જે છે તે આપવામાં આવી. હવે આઈસીડીએસ યોજનાની અંદર અગાડી ફરીથી આપણે જોઈએ તો બાળકોના પોષણ. હવે આનું મુખ્ય શું છે, બાળકોના પોષણ અને રસીકરણનો સુધારો. તો આપણે ખ્યાલ જ છે કે આઈસીડીએસ એટલે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ. અહીંયા ફૂલ ફોકસ કેના પર છે, ચાઇલ્ડ પર છે, બાળક પર છે. તો બાળકનું પોષણ અને રસીકરણ. રસીકરણ એટલે આપણે બધાને ખબર છે કે જે ઇન્જેક્શન આપે કે એને ઇંગ્લિશમાં ઇમ્યુનાઇઝેશન કહેવામાં આવે છે. ઇમ્યુનાઇઝેશન ઇંગ્લિશમાં જે શબ્દ ઉપયોગ થાય છે, ગુજરાતીમાં આપણે એને રસીકરણ કહેવામાં આવે છે. અને પોષણ એટલે ન્યુટ્રિશન કહેવામાં. ઇંગ્લિશમાં પોષણનો વર્ડ કયો યુઝ થાય છે, ન્યુટ્રિશન. કે જે બાળકને એક પોષણ આપવામાં આવે છે. અને રસીકરણના જે સુધારા જે છે એ બધું કેમાં છે, આ યોજનામાં છે. અને આ કાર્યક્રમ હેતુ લિંગ ભેદ ઓછો કરવો. આ યોજનાનો મહત્વનો બીજો મુદ્દો કયો છે, લિંગ ભેદ. એટલે મેલ અને ફિમેલ વચ્ચે જે લિંગ ભેદ જે છે એને આપણે ઓછો કરવો. તો ફરીથી બાળકોના પોષણ અને રસીકરણનો સુધારો કરવા ઉપરાંત આ કાર્યક્રમનો હેતુ લિંગ ભેદ ઓછો કરવાનો છે. એટલે આઈસીડીએસ નો જે મુખ્ય હેતુ જે છે એ બાળકોનું પોષણ અને રસીકરણ સુધારો, અને બીજું કે લિંગનો જે ભેદ જે છે તે આપણે ઓછો કરવો. ધરતી અને સરબા પણ આ યોજનાનો લાભાર્થી છે. તો બધી વસ્તુ આપણે જયારે જોઈએ છે કે જે નામ છે કે આ બધું બાળક માટે છે.
બધું આ યોજના કોના માટે છે? એક બાળક માટે છે કે ભાઈ એક બાળકને પૂરતું પોષણ મળવું જોઈએ, એનું સ્વાસ્થ્ય સારું રહેવું જોઈએ, એની સાથે સાથે એને પૂરેપૂરું રસીકરણ ટાઈમ ટુ ટાઈમ મળવું જોઈએ, બરાબર. અને મેલ અને ફિમેલમાં ભેદભાવ નહીં રાખવો જોઈએ, કારણ કે આપણે ખબર છે કે જો આપણે પાસ્ટ હિસ્ટ્રીમાં જોઈએ તો કોઈ બાળકીનો જન્મ થાય અને કોઈ બાળકનો જન્મ થાય, એટલે કોઈ છોકરાનો જન્મ થાય તો ફેમિલી ખૂબ ખુશ થઈ જાય, અને કોઈ છોકરીનો જન્મ થાય તો ઘણી વખત ફેમિલી નિરાશ થઈ જાય. તો આ જે લિંગનો જે ભેદભાવ જે છે એને ઓછો કરવા માટે જે છે આ યોજના ખૂબ જ અગત્યની છે. પણ અહીંયા એક બીજો મુદ્દો એ પણ છે કે બાળકોનું તો આપણે ધ્યાન આપશું, પણ જે પણ પ્રેગ્નન્ટ વુમન હશે, એટલે જે સર્ભ હશે અને ધરતી એટલે જે માતા જે છે, તો એ લોકો પણ આ યોજનાના લાભાર્થી છે. તો એ લોકો પણ આ યોજનાનો લાભ લઈ શકે. એટલે ખાલી બાળક જ લાભ લઈ શકે એવું નથી, પણ જે પ્રેગ્નન્ટ વુમન છે, બરાબર, અને એની સાથે સાથે જે માતાઓ છે, બરાબર, તો એ લોકો પણ જે છે આ યોજનાનો લાભ લઈ શકે. એટલે બાળકોનો સમાવેશ પછી આ યોજનાના બીજા લાભાર્થી કોણ છે? તો ધરતી એટલે જે માતા છે તેને ધરતી કહેવામાં આવે, અને સર્ગવા એટલે પ્રેગ્નન્ટ વુમન, તો એ લોકો પણ આ યોજનાનો લાભ લઈ શકાય. તો એટલા માટે જે છે આ યોજના પરીક્ષાના હેતુએ ખૂબ જ અગત્યનું છે. આનું મેં તમને કીધું, હજુ આપણે આના ડિટેલમાં આપણે જોશું, એક આખો લેક્ચર આના પર આપણે હજુ જશે, કેના પર? ICDS પર. ચલો આગળ આપણે થોડું વધીએ તો અહીંયા જે છે આગળ વધીએ તો અહીંયા સંકલિત બાળ વિકાસ સેવાના કેટલા મુખ્ય હેતુઓ છે? તો સંકલિત બાળ વિકાસ સેવાના 5 મુખ્ય હેતુ છે. એટલે આ યોજના જે બહાર પાડવામાં આવી એના 5 મુખ્ય હેતુ છે. હવે 5 મુખ્ય હેતુ કયા કયા? પ્રથમ, સપ્લિમેન્ટરી ન્યુટ્રિશન. હું તમને પછી એનું ગુજરાતીમાં પણ સમજાવીશ કે બધા મુદ્દાઓ છે, પણ પહેલા આપણે થોડું સમજી લઈએ કે 5 અગત્યના મુદ્દાઓ કયા. સપ્લિમેન્ટરી ન્યુટ્રિશન એટલે બાળકને પૂરેપૂરું ન્યુટ્રિશન એટલે પોષણ મળવું જોઈએ. એટલે ખોરાક એવો હોવો જોઈએ કે જેમાંથી એને સારામાં સારું ન્યુટ્રિશન મળે, સારામાં સારું પોષણ મળે. પ્રી સ્કૂલ એજ્યુકેશન, બીજો હેતુ કયો છે? પ્રી સ્કૂલ એજ્યુકેશન. સ્કૂલમાં જવા પહેલા બાળકને જે છે કે આપણે બધાને ખ્યાલ હશે કે આંગણવાડીની અંદર નાના નાના બાળકો જે છે શીખવા આવે છે, બરાબર. આપણે ઘણી વખત આપણે જે કામ કરીએ છીએ તે જ કે નાના બાળકોને જે છે પ્રી સ્કૂલ એજ્યુકેશન, એ લોકોને થોડું શિક્ષણ આપવામાં આવે છે, રમવાનું શીખવામાં આવે છે, કેવી રીતે ખોરાકની પૂરેપૂરું દર વખતે તમને ખોરાક પણ આપવામાં આવે છે બાળકોને, જેથી પૂરેપૂરું પોષણ મળે. તો પ્રી સ્કૂલ એજ્યુકેશન શિક્ષણ આપવામાં આવે છે સ્કૂલ જવા પહેલા. હેલ્થ અને ન્યુટ્રિશન એજ્યુકેશન, સ્વાસ્થ્ય અને કયા પ્રકારનું ખોરાક આપણે ખાવું જોઈએ તો એનું પણ જે છે શિક્ષણ આપવામાં આવશે. એટલે એની અવેરનેસ ક્રિએટ કરવામાં આવે, એના માટે માર્ગદર્શન આપવામાં આવે કે ભાઈ તમારે સ્વાસ્થ્ય કેવી રીતે તમારે સારું રાખવું, એના માટે કયા પ્રકારનું કયા પ્રકારના ખોરાક તમારે ખાવો, તો એ બધું શિક્ષણ જે છે એ પણ અહીંયા સમજવામાં આવે છે, એનું માર્ગદર્શન આપવામાં આવે. ચોથું, ઇમ્યુનાઇઝેશન એટલે રસીકરણ. ઇમ્યુનાઇઝેશન એટલે શું? રસીકરણ, કે જે સમયે જે રસીકરણ તમારે લેવું પડે તો એ પણ માહિતી અહીંયા આપવામાં આવે. અને રેફરલ સર્વિસ અને બીજી બધી સેવાઓ પણ જે છે તે પણ આની અંદર જે છે ICDS સ્કીમની અંદર છે. તો ખાસ કરીને આ જે સેવાઓ જે છે ICDSના મુખ્ય મુદ્દાઓ શું છે કે આ સેવા કોને મળી શકે? 0 થી 6 વર્ષના બાળક અને પ્રેગ્નન્ટ અને લેક્ટેટિંગ મધર્સ, એટલે જે માતાઓ જે છે કે જે દૂધ પીવડાવે છે બાળકને. લેક્ટેટિંગ એટલે શું? જે દૂધ પીવડાવી શકે બાળકોને, તો ત્યાં સુધી. એટલે પ્રેગ્નન્ટ એન્ડ લેક્ટેટિંગ મધર્સ અને 0 થી 6 વર્ષના બાળકો માટે આ યોજના જે છે તે અમલ કરવામાં આવશે. અગત્યનો જે છે કે આ યોજનાના વિકાસના મુખ્ય કેટલા હેતુ છે? તો 5 હેતુ છે. કેટલા યાદ રાખવાના છે? કેટલા હેતુ છે? મુખ્ય 5 હેતુ. હવે એનું આપણે ગુજરાતીમાં જોઈએ તો ગુજરાતીની અંદર પહેલો હેતુ શું છે? 0 થી 6 વર્ષના બાળકોના આરોગ્ય પોષણના સ્તરમાં સુધારો. તો 6 વર્ષ સુધીના બાળકોના જે છે આરોગ્યમાં એટલે સ્વાસ્થ્યમાં એને પૂરતું પોષણના સ્તરમાં આપણે સુધારો કરવો. બાળકોના શારીરિક, માનસિક અને સામાજિક વિકાસના પોષણના સ્તરમાં સુધારો. એટલે બાળકનું જે છે માનસિક વિકાસ તો થવો જોઈએ, એની સાથે સાથે શારીરિક વિકાસ એટલે હેલ્થ સ્વાસ્થ્ય પણ સારું રહેવું છે, માનસિક વિકાસ પણ થવો જોઈએ અને સામાજિક વિકાસ પણ થવો જોઈએ. આપણે કેવી રીતે આપણા માતા પિતાને આદર આપી શકીએ, સોસાયટીમાં આપણે કેવી રીતે રહેવું જોઈએ, તો આવી બધી નાની નાની વસ્તુઓ, કઈ વસ્તુ આપણે નથી ખાવાની, કઈ વસ્તુથી આપણે દૂર રહેવું, આ બધું શિક્ષણ જે છે એ તમને બાળકોને આપવામાં આવે. એટલે શારીરિક, માનસિક અને સામાજિક વિકાસ. આપણે જોઈએ છે ઘણા બધા બાળકો નાના વયથી જે છે તમાકુ ખાતા થઈ જાય, તો આ બધી વસ્તુ ખોટી છે. અને આ બધું સમજણ કેમાં આપશે? તો આપણે આ જે યોજનાની અંદર જે છે કે આ બધી જે છે કે માર્ગદર્શન જે છે તે બાળકોને આપવામાં આવે છે. બાળકોના વિકાસ પ્રોત્સાહન સંબંધિત વિભાગો વચ્ચે અસરકારક સંકલન અને અમલીકરણ. એટલે બાળકોના વિકાસ પ્રોત્સાહન સંબંધિત વિભાગો, જેટલા બી વિભાગો જે છે બાળકોના વિકાસ માટે જેટલા પણ વિભાગો બનાવ્યા છે, તો એ લોકોને એક સાથે રાખવા અને એનું અમલીકરણ કરવું
એ પણ અગત્યનો મુદ્દો છે આ ICDS નો. મૃત્યુદર, કુપોષણ. મૃત્યુદર આપને ખબર છે કે ઘણા મૃત્યુદરનો ઘટાડો કરવો. બીજી વસ્તુ કુપોષણ એટલે પૂરતે પૂરતું જે લોકોને પોષણ નથી મળતું. બીમારી, સારા છોડવાના દરમાં ઘટાડો. અને ખાસ આપણે કે ઘણા બધા બાળકો જે છે સ્કૂલ છોડી દે છે, બરાબર, તો અને બીમારીમાં જે છે બીમારીમાં વધારો થઈ જાય તો એને કેવી રીતે ઘટાડી શકાય? સારાઓ છોડી દે છે, મૃત્યુદરમાં વધારો થાય, કુપોષણ, આ બધી વસ્તુમાં ઘટાડો જે છે એ પણ એક અગત્યનો મુદ્દો છે ICDS. માતાઓનું પોષણ અને એના આરોગ્ય વિષયક શિક્ષણ આપો, કે માતાઓનું પોષણ એટલે માતાઓને પણ પૂરેપૂરું સ્વસ્થ અને સારું ખોરાક મળી શકે, તો એ બધી જ માહિતી જે છે એ ICDS યોજનાની અંદર તમને માર્ગદર્શન આપવામાં આવે છે. તો ખાસ કરીને જે છે એના મુખ્ય 5 હેતુ છે. આ એના 5 મુખ્ય હેતુ છે અને એ જ તમને અહીંયા ગુજરાતીમાં પણ સમજાવવામાં આવ્યું છે. તો આપણે આ જે પોઈન્ટ જે છે એને ખાસ આપણે ધ્યાનમાં રાખવું. ચાલો, બધાને ખ્યાલ આવી ગયો. તો ICDS ની અંદર અત્યારે જે છે મેં તમને કીધું તેમ આપણે અત્યારે ઇન્ટ્રોડક્શન લેક્ચર છે, પહેલો લેક્ચર છે ઇન્ટ્રોડક્શન, એટલે બેઝિક માહિતી મેં તમને આપું છું, પછી એને વિસ્તારમાં પણ આપણે શીખવાના છે. ચાલો આગળ વધીએ. તો હવે આપણે વાત કરીએ બાલવાટિકા. હવે બાલવાટિકા શેના માટે છે? તો બધાને ખ્યાલ આવી ગયો હશે આઈ થિંક કે, અને મેં તમને કીધું જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે છે એ બધા ધ્યાનમાં રાખવાનું છે, બરાબર. તો અહીંયા હવે બાલવાટિકા વિશે આપણે ચર્ચા કરીએ. પ્રથમ, નવી શિક્ષણ નીતિ 2020, નવી શિક્ષણ નીતિ 2020માં બાલવાટિકાની જોગવાઈ છે. તો એમાં બાલવાટિકાના નિયમોની જોગવાઈ કરવામાં આવી 2020ના નવા નીતિ પ્રમાણે, નવા શિક્ષણ નીતિ પ્રમાણે, જેમાં 1 વર્ષનું શિક્ષણ આપવામાં આવશે. એમાં બાળકોને 1 વર્ષનું શિક્ષણ આપવામાં આવશે. આંગણવાડીમાં 3 થી 5 વર્ષનું શિક્ષણ આપવામાં આવશે. એટલે આંગણવાડીમાં 3 વર્ષ કાં તો 5 વર્ષનું શિક્ષણ આપવામાં આવશે અને ત્યારબાદ 1 વર્ષનું શિક્ષણ કેમ આપવામાં આવશે? તો બાલવાટિકામાં એના પછી 1 વર્ષનું જે છે શિક્ષણ આપવામાં આવશે. ખાસ કરીને બાલવાટિકા એજ્યુકેશન સર્વિસ પ્રોવાઈડ કરે છે કે જ્યાં ભણતર પર વધારે ધ્યાન આપવામાં આવશે, શિક્ષણ પર વધારે ધ્યાન આપવામાં આવશે. તો 3 થી 5 વર્ષ આંગણવાડીમાં રહ્યા પછી 1 વર્ષ જે છે એ કેમાં હશે? તો બાલવાટિકા જે છે શિક્ષણ આપશે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તાલીમ આપવામાં આવે છે. અને કયો વિભાગ આની તાલીમ આપશે? તો ફરીથી જે છે મહિલા અને બાળ વિકાસ. ખ્યાલ આવી ગયો બધાને? મિનિસ્ટ્રી ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ, એટલે ખૂબ જ અગત્યનું મંત્રાલય છે મિનિસ્ટ્રી ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ. આપણે આગળ પણ ચર્ચા કરી ગયા છે. ICDS બી આની હેઠળ જ આવશે અને બાળવાટિકા બી જે છે એ પણ આની હેઠળ જ આવશે. આ બે યોજના જે છે એ કોની અંદર આવશે? તો મહિલા અને બાળ વિકાસ વિભાગની અંદર જ આ બંને યોજના આવશે. તો એની અંદર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જે છે આ તાલીમ આપવામાં આવશે. હવે ખાસ કરીને આ કોઠો જે છે એ થોડું ધ્યાન આપવાનું આપણે બધાએ. તો અહીંયા આપણી સેવાઓ કઈ કઈ સેવા આપશે, લક્ષ્યાંક ગ્રુપ શું છે અને સેવા આપનાર કોણ છે, બરાબર. તો બધા નિયમો બનાવ્યા છે અહીંયા કે સરકારે આ યોજનાની અંદર બધા નિયમો તૈયાર જ કર્યા છે કે પૂરક પોષણ એટલે પૂરેપૂરું પોષણ જે આપવાનું છે. તો 6 વર્ષથી નીચેના ઉંમરના બાળકો, સગર્ભા તથા ધાત્રી માતાઓ. તો 6 વર્ષના નીચેના જે બાળકો હશે, સગર્ભા એટલે પ્રેગ્નન્ટ વુમન હશે, અને માતાઓ જે છે તો એને કોણ સેવા આપશે? તો આંગણવાડીના કાર્યકર તથા આંગણવાડીના હેલ્પર. એટલે જે કાર્યકર હશે અને જે હેલ્પર હશે તેમને સેવા આપશે. રસીકરણ, ઇન્જેક્શન સર્વિસ જે છે, ઇમ્યુનાઇઝેશન જે આપે, જે રસીકરણ જરૂરી છે 6 વર્ષથી નીચેના ઉંમરના બાળકોને, સગર્ભા તથા ધાત્રી માતાને, તો એ સર્વિસ કોણ આપશે? તો રસીકરણ કોણ કરશે? તો રસીકરણ કોણ કરશે? ઓક્સિલરી નર્સ મિડવાઇફ એટલે ANM અને મેડિકલ ઓફિસર જે છે એ શું કરશે? રસીકરણ આપશે. આરોગ્યની ચકાસણી એટલે તપાસ જે કરે કે ભાઈ તમને કોઈ રોગ છે કે નથી, તો આરોગ્યની ચકાસણી 6 વર્ષ નીચેની ઉંમરના બાળકો, સગર્ભા તથા ધાત્રી માતાને એ કોણ કરશે? તો ફરીથી ANM, મેડિકલ ઓફિસર અથવા તો આંગણવાડી વર્કર. તો એ આરોગ્યની ચકાસણી કરશે. અને તમને બધાને ખ્યાલ હશે કે આંગણવાડીમાં કામ કરતા મહિલાઓ જે છે, અને ઘણા બધા મહિલાઓ ત્યાં વર્ક કરતા હશે, તો જ્યારે પણ રોગચાળો ફેલાય છે તો એ દરમિયાન પણ જે છે દરેકના ઘરે ઘરે જઈને જે છે આપણે દવા આપીએ છીએ, થોડું ટેમ્પરેચર મેઝર કરીએ છીએ, થોડું પ્રેશર મેઝર કરીએ છીએ. તો એ બધું જે છે એક શું આવશે? આરોગ્ય ચકાસણીની અંદર એ બધી વસ્તુ આવશે. સંદર્ભ સેવા, એના લાગતી વળગતી સેવામાં 6 વર્ષથી નીચેના ઉંમરના બાળકો, સગર્ભા તથા ધાત્રી માતા માટે ANM અને મેડિકલ ઓફિસર. પૂર્વ પ્રાથમિક શિક્ષણ, 3 થી 6 વર્ષના બાળકો માટે જે પ્રાથમિક પહેલાનું જે શિક્ષણ જે છે એ કોણ આપશે? તો આંગણવાડીના વર્કર જે છે એ તમને આપશે પૂર્વ પ્રાથમિક શિક્ષણ. પોષણ અને આરોગ્ય માટે, પૂરતું પોષણ અને આરોગ્ય માટે મહિલા 15 થી 45 વર્ષની મહિલાઓને, બરાબર, બાળકોની પણ પોષણ અને આરોગ્ય માટે મહિલા 15 થી 45 વર્ષની મહિલાઓ માટે આંગણવાડી વર્કર, મેડિકલ ઓફિસર કાં તો ANM, આ 3માંથી કોઈ પણ એ સેવા આપી શકે. તો ખાસ કરીને જે છે આપણે ધ્યાન રાખવાનું છે આ બધી સેવાઓ છે એના ગ્રુપ કયા કયા લક્ષ્યાંક ગ્રુપ છે અને સેવા આપનાર વ્યક્તિ કોણ છે,
તો આ ચાર્ટ પણ તમારે થોડું ધ્યાનમાં રાખવાનું. ખ્યાલ આવ્યો મિત્રો? તો અહીંયા જે છે આપણે એક બીજા વિભાગની વાત કરીએ, એક બીજી યોજના જેને કહેવામાં આવે છે બાલ વાટિકા. તો એના નિયમ અને ધોરણ જે છે એ આ પ્રમાણે છે. ચલો બધાને ખ્યાલ આવી ગયો? આપણે થોડું આગળ વધીએ હવે. ચાલો હવે આપણે જોઈએ કે આરોગ્ય અને પોષણની વ્યાખ્યાઓ. એમ તો મિત્રો હવે બધાને થોડું ઘણું ખ્યાલ આવી ગયો હશે. તો અહીંયા જે છે કે આપણે થોડી વ્યાખ્યા પર ધ્યાન આપીએ. એમ તો બધા શબ્દ છે ને એકદમ બેઝિક શબ્દ છે, આપણે વાંચીએ એટલે ખ્યાલ આવી જાય. પણ ઘણી વખત પ્રશ્ન પૂછે ને તો આપણે કન્ફ્યુઝ થઈએ કે આ શું કહેવા માંગે છે. તો એટલા માટે આપણે વ્યાખ્યા પર બી ધ્યાન આપવાનું. પ્રથમ જે છે સારું આરોગ્ય. સારું આરોગ્ય એટલે જેની હેલ્થ સારી હોય છે, આપણે બધી રીતે તંદુરસ્ત છે, એટલે એના માટે શું કહેવાય? સારું આરોગ્ય. સારું આરોગ્ય એટલે શું? આરોગ્ય શબ્દ વ્યક્તિના શરીરની સ્થિતિ દર્શાવે છે. આરોગ્ય શું દર્શાવશે? કે આ વ્યક્તિની જે છે સ્થિતિ કેવી છે એ દર્શાવશે. વ્યક્તિ જ્યારે, કોનું આરોગ્ય સારું કહેવાય? તો જ્યારે વ્યક્તિ શારીરિક રીતે, માનસિક રીતે અને સામાજિક રીતે, આપણે આ મુદ્દો અગાડી પણ ચર્ચા કરી ગયા કે સ્વસ્થ એટલે શારીરિક રીતે સક્ષમ છો, માનસિક રીતે પણ આપણે પ્રોપર છો અને સામાજિક રીતે પણ સ્વસ્થ હોય તો તેનું આરોગ્ય સારું છે એમ કહેવાય. એટલે ત્રણ હોવું જોઈએ, ત્રણ મુદ્દા હોવો જોઈએ કે સારું આરોગ્યમાં ત્રણ શબ્દો ઉપયોગી છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કયું છે? શારીરિક, માનસિક અને સામાજિક. યાદ રાખો, શારીરિક, માનસિક અને સામાજિક રીતે જે વ્યક્તિ સ્વસ્થ હોય તો એને આપણે શું કહેશું? એનું આરોગ્ય સારું છે. તો આ વ્યાખ્યા કોનું છે? સારું આરોગ્ય. પોષણ એટલે શું? ન્યુટ્રિશન. આપણે જે ખોરાક ખાઈએ છે તેના દ્વારા શરીરમાં પ્રક્રિયા કરી શરીરને જરૂરી પોષક તત્વો પ્રાપ્ત થાય છે, તો તેને પોષણ કહેવાય. અથવા તો પ્રક્રિયા દ્વારા શરીર આહારનો ઉપયોગ કરે છે અને શરીર પોષણ છે એને પોષણ કહે છે. તો આ વ્યાખ્યા એમ કહે છે કે આપણે જે પણ ખોરાક ખાઈએ, હવે એક ખોરાકની અંદર આપણે પૂરેપૂરું વિટામિન મળવા જોઈએ. આપણે જે પણ ખોરાક ખાતા છો, બરાબર? તો તમને બધાને ખ્યાલ હશે કે ભાઈ જ્યારે એક બાળક દૂધ પી છે તો શા માટે? કે એમાંથી એને વિટામિન મળે છે, એમાંથી એને કેલ્શિયમ મળે છે, બરાબર? તો એ જ પ્રમાણે આયોડિનની પણ જરૂર પડે. જો આયોડિન આપણા શરીરમાં ઓછું થઈ જાય તો ગોઈટર ટાઈપની બીમારી શરૂ થઈ જાય. તો આપણે પૂરતા પ્રોટીન જોઈએ, પૂરતું વિટામિન જોઈએ. હવે પ્રોટીન અને વિટામિન તો છે જ, પણ એની સાથે સાથે તમને ખ્યાલ હશે કે આયર્ન પણ આપને જોઈએ, આયોડિન પણ આપને જોઈએ, એટલે સોલ્ટ પણ ખાવું પડે. એની સાથે સાથે જે છે કે આપણે આપણા શરીરમાં કાર્બોહાઈડ્રેટ પણ થોડા પ્રમાણમાં જોઈએ, આપણા શરીરમાં પૂરેપૂરું ફેટ પણ આપણે જોઈએ. તો આ જ્યારે બધી વસ્તુ આપને મળતી હોય તો આપણું ખોરાક પ્રોપર હશે તો એ બધી વસ્તુ આપણા શરીરમાં જતી હશે, અધરવાઇઝ એ આપણા શરીરમાં જતી નથી. તો એ પ્રકારની જે છે કે આપણે જે ખોરાક ખાયા છે એ શરીર એની પ્રક્રિયા કરે છે, એને એમાંથી જે પોષક તત્વો જે પ્રાપ્ત થાય છે અને તેને પોષણ કહેવાય છે, બરાબર? અથવા જે પ્રક્રિયા શરીર દ્વારા આહારનો ઉપયોગ કરે છે અને શરીર પોષાય છે તેને આપણે શું કહેશું? પોષણ કહેશું. તો એના માટે આ વ્યાખ્યા છે પોષણ. ખોરાક. ખોરાક એટલે આપણે બે પ્રકારના ખોરાક ખાઈએ. શાક રોટલી ખાય તો એને કયો કહેવાય? ધન ખોરાક, એમ સોલિડ છે ને. અને બીજું લિક્વિડ, કે જ્યુસ પીએ, પાણી પીએ, લીંબુ શરબત પીએ તો એ બધું શું થાય? પ્રવાહી થઈ ગયું. તો બે પ્રકારના, ધન અને પ્રવાહી. એટલે આપણે જ્યારે ધન કે પ્રવાહી સ્વરૂપમાં જે પણ ખાઈએ છીએ અને આપણું શરીર તેનો ઉપયોગ કરે તેને ખોરાક કહેવાય છે. અને આપણું શરીર જે છે એનો ઉપયોગ કરે તેને આપણે શું કહેશું? ખોરાક. એટલે ખોરાક બે પ્રકારના છે, ધ્યાન રાખવાનું શબ્દની અંદર, ઘન અને પ્રવાહી. પછી આવે સમતોલ ખોરાક. સમતોલ ખોરાક એટલે શું? તો ઘણી વખત જે છે ને આપણે ડોક્ટર પાસે જઈએ ને તો આપણે એમ કહીએ છીએ કે આપણે ટાઈમ ટેબલ બનાવી આપે. અને ખાસ કરીને અત્યારે તમે જોવો છો કે ઘણા બધા ડાયટ કરતા હોય છે. બોડી વધી જાય તો ડાયટ કરે, બોડી ઓછી હોય તો ડાયટ કરે. તો એ ડાયટની અંદર એક ટાઈમ ટેબલ આવે કે ભાઈ તમારે સવારે આ જ્યુસ પીવાનું, તમારે ચા આટલી જ પીવાની, તમારે આ ટાઈમે નાસ્તો કરવાનો, બપોરે તમારે આ ટાઈમે જમી જ લેવાનું, રાતે તમારે આ ટાઈમે જમવાનું, પછી તમારે 8 વાગ્યા પછી જમવાનું નહીં, રાતે ભૂખ લાગે તો ફ્રૂટ ખાઈ લેવાના, એમ પૂરેપૂરું ટાઈમ ટેબલ. તો એ જ પ્રમાણે જે સમતોલ આવે એટલે જે ખોરાકમાંથી શરીરને જરૂરી એવા બધા જ પોષક ઘટકો કે પૂર્ણ પ્રમાણમાં મળી રહેતા હોય તે સમતોલ આહાર કહેવામાં આવે છે. તો આપણે એવો ખોરાક લઈએ જેથી આખા આપણા શરીરમાં પૂરતું જે પણ જોઈતું હોય તો તે બધું જ આપણે મળી રહે. અને એટલા માટે આપણે ખ્યાલ છે કે જે પ્રથા જે છે, અને ખાસ કરીને આપણા ભારત દેશની જે પ્રથા છે, એ પ્રથા શું છે? તો આપણું પોષણ કેવું હોય? કે સવારે આપણે થોડો નાસ્તો કરીએ છીએ, પૌવા ખાય છે, મમરા ખાય છે ચા સાથે. બપોરે આપણે શાક રોટલી અને સબ્જી ખાય છે. શા માટે આપણે સબ્જી ખાય? તો એમાં વિટામિન, પ્રોટીન મળે. એની સાથે આપણે દાળ અને ભાત ખાય તો એમાંથી આપણે અલગ તત્વો મળે છે. સાંજે આપણે કઠોળ ખાતા હોય છે. દરેક પ્રકારના ખોરાક આપણે લઈએ છીએ. કઠોળ ખાશું તો વધારે પડતું પ્રોટીન એમાંથી મળશે? આપણે કઠોળમાંથી મળશે એમ.
તો આ રીતે જે આપણે ખોરાક લઈએ છીએ તો એને શું કહેવામાં આવશે? સમતોલ આહાર. કે દરેક જગ્યાથી આપણે કંઈક ને કંઈક મળતું હોય છે. આપણે જ્યારે ભાજી ખાઈએ છીએ તો શા માટે ભાજી ખાઈએ છીએ? કે એમાં ઘણું બધું જે છે આપણે વિટામિન અને એના મળે છે, એટલે આપણે ભાજી ખાઈએ છીએ, કે ભાજી પણ આપણા શરીર માટે જરૂરી છે. તો આ બધી વસ્તુને આપણે શું કહેશું? સમતોલ આહાર કહેશું. એ જ પ્રમાણે મિશ્ર આહાર. મિશ્ર આહાર એટલે શું? બે કે તેથી વધારે ખોરાકનું મિશ્રણ કરી ખોરાક રાંધવામાં આવે તેને આપણે મિશ્ર આહાર કહેશું. તો બે કે તેથી વધારે ખોરાકનું મિશ્રણ. હવે આપણે બધું મિક્સ જ કહે છે ને, આપણે ખાયા ત્યારે શાક રોટલી પણ ખાઈ કાઢીએ, એની સાથે દાળ ભાત પણ ખાઈ કાઢીએ, અને ઘણી વખત આપણે દાળ ભાત સાથે એમાં શાક પણ ઉમેરીને ખાઈએ. એટલે બે પ્રકારના ખોરાકને આપણે મિક્સ કરીને આપણે ખાઈએ તો એને શું કહેવામાં આવે છે? મિશ્ર આહાર કહેવામાં આવે છે. કે બે કે તેથી વધારે ખોરાકનું મિશ્રણ કરી જ્યારે આપણે ખાઈએ છીએ એને આપણે શું કહેશું? મિશ્ર આહાર કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ બધી અગત્યની જે છે વ્યાખ્યાઓ છે એના પર બી આપણે ધ્યાન આપવાનું. ચલો, બધાને ખ્યાલ આવી ગયો અહીંયા સુધી? બધા પોઈન્ટ મારા હિસાબે થોડા ઘણા લખ્યા હશે. જે પણ આજે શીખ્યા છે તેના પર એમાંથી થોડું બધા લખ્યું હશે. તો હવે આપણે જે છે ક્વેશ્ચન આન્સર સેશન પર આવશું અને આપણે જોશું કે આજે જેટલા વિદ્યાર્થીઓ લાઈવ સેશન જોયા હશે એમાં કોને કેટલું યાદ રહ્યું. તો ક્વેશ્ચન આન્સર સેશન આપણે સ્ટાર્ટ કરીએ. તો ચાલો, પ્રથમ ક્વેશ્ચન, સંકલિત બાળક વિકાસ સેવા યોજનાનું પ્રતીક શું છે? ચલો, બધા મને ચેટમાં આન્સર આપી શકો. જે લોકો લાઈવ છે તો બધા જે છે મને જવાબ આપી શકો. બરાબર, ચલો બધા જવાબ આપો. પ્રશ્ન જે છે, સંકલિત બાળ વિકાસ સેવા યોજનાનું પ્રતીક શું છે? આગળ બધા ઘણા બધા આન્સર આપ્યા. પ્રીતિએ આન્સર આપ્યો છે ઓપ્શન સી, સૂર્ય. ચલો, બરાબર છે કે સાચું છે ખોટું છે? સંકલિત બાળ વિકાસ સેવા યોજનાનું પ્રતીક શું છે? સૂર્ય છે. બરાબર છે. જવાબ શું આવશે? સૂર્ય. જો હવે આપણે વાંચ્યું છે, તમે ધ્યાન આપ્યું છે, અને જ્યારે આપણે આવા રીતે પ્રશ્ન રિવાઇઝ કરીએ ને તો ખરેખર ઘરે જતા આપણે એમ લાગે હા ચાલો ઘણું બધું આવડી ગયું. એવું થાય ને, કેમ કે ખાલી વાંચી જવાથી ને એને આપણે રિપીટેશન પણ કરવું પડે. તો અહીંયા જવાબ શું છે? તો અહીંયા જવાબ જે છે એ છે સૂર્ય. અને એ આપણે જોયું છે કે એનું ચિહ્ન જે છે આઈસીડીએસ, બાળ સંકલિત બાળ વિકાસ સેવા એટલે શું છે? આઈસીડીએસ. અને એનું તમે જુઓ તો એનું ચિહ્ન જ તમને સૂર્ય જેવું દેખાતું. બરાબર. તો સંકલિત બાળ વિકાસ સેવા યોજનાનું પ્રતીક શું છે? તો એ છે સૂર્ય. ચલો, બધા ધ્યાનમાં રાખવાનું છે. સંકલિત બાળ વિકાસ સેવા યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? ચાલો, બધા વિદ્યાર્થીઓ ધ્યાન આપો. આ યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? 2/10/1975, 24/10/1975, 20/10/1975, 2/10/1974. ચલો, સહી જવાબ કોણ સહી જવાબ આપશે આપને? ઓકે, ફટાફટ આન્સર આવવા માંડ્યા છે. પ્રીતિ ઓપ્શન એ, પૂજા ઓપ્શન એ. ચલો, બીજા બધા પણ ધ્યાન આપો. સંકલિત બાળ વિકાસ યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? ઓકે, બધાના આન્સર આવ્યા છે ઓપ્શન એ. વેરી ગુડ. ચાલો, એટલે બધાનું ધ્યાન હતું એવું માની લઉં છું. અને આજે પહેલો સેશન છે. હોપ કે તમને બધાને સેશન ગમ્યું હશે. બરાબર. કરેક્ટ આન્સર છે ઓપ્શન એ. પ્રથમ જે છે કે ઓપ્શન એ, 2/10/1975. કેમ 2/10/1975 આઈસીડીએસ યોજનાની શરૂઆત કરવામાં આવી? કોના કોના જન્મદિવસ હતા? મહાત્મા ગાંધીનો જન્મદિવસ હતો અને લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મદિવસ એ તારીખે હતો. એટલા માટે આ યોજના જે છે એ તારીખે શરૂ કરવામાં આવી, 2/10/1975 ના દિવસે. ક્લિયર બધાને? ચાલો આગળ વધીએ. મોટો પ્રશ્ન આવ્યો. નીચેનામાંથી સંકલિત બાળ વિકાસ સેવાઓના હેતુઓ કયા કયા છે? તો એના કેટલા હેતુઓ કયા કયા છે? આઈસીડીએસ. પ્રથમ જે પોઈન્ટ આપણે 0 થી 6 વર્ષના બાળકોના આરોગ્ય પોષણ સ્તરમાં સુધારો, એટલે 0 થી 6 વર્ષના બાળકો માટે જે છે આરોગ્ય અને પોષણ સ્તરમાં સુધારો કરવાનો, આ એક છે. માતાઓના પોષણ અને આરોગ્ય વિશે શિક્ષણ આપવું, એટલે માતાઓના પોષણ અને આરોગ્ય, કે માતાએ કયા કયા ખોરાકનું પોષણ કરવું જોઈએ અને એ લોકોએ પોતાનું આરોગ્ય કેવી રીતે સાચવવું જોઈએ એનું શિક્ષણ આપવામાં આવે છે. બીજો પોઈન્ટ. ત્રીજો, બાળકોના વિકાસ પ્રોત્સાહન સંબંધિત વિભાગો વચ્ચે અસરકારક સંકલન અને અમલીકરણ, એટલે બાળકોના વિકાસ પ્રોત્સાહન સંબંધિત વિભાગો જે છે કે બાળકોના જે વિકાસ માટે જેટલા પણ વિભાગો જે છે એનું અસરકારક સંકલન અને અમલીકરણ. તો આમાંથી કેટલા મુદ્દાઓ સાચા? આ પ્રશ્ન અલગ રીતે પૂછાય છે. આમાંથી કેટલા મુદ્દાઓ સાચા છે? તો આપણે ઓપ્શન એ છે, ઓપ્શન માત્ર 1 અને 3 સાચું છે એમ કે છે. ઓપ્શન બી 1, 2 અને 3 3 સાચા છે. ઓપ્શન સી માત્ર 1 અને 2 સાચું છે, અને ઓપ્શન ડી માત્ર 2 અને 3 સાચા છે. તો અહીંયા છે ને પ્રશ્ન આ રીતે પણ પૂછી શકાય કે 3 મુદ્દાઓ આપેલા છે, એમાં કેટલા મુદ્દાઓ યોગ્ય છે, કેટલા યોગ્ય નથી. તો અહીંયા તમે જોઈ શકો છો કે માત્ર 1 અને 3 યોગ્ય છે, 1, 2 અને 3 યોગ્ય છે. તો કયો ઓપ્શન આવે? A, B, C અથવા D? ચલો, બધા બરાબર
અને આ તમે પોઈન્ટ બધા યાદ રાખો એટલે ખ્યાલ આવી જાય કે આપણે આઈસીડીએસ આપણું ક્લિયર થઈ ગયું. આઈસીડીએસમાં જો ઘણું બધું વધારે છે, જે મેં તમને કીધું તેમ આવતા લેક્ચરમાં આપણે એને ડિટેલમાં આપણે શીખવાના છે. તો અહીંયા જે છે 0 થી 6 વર્ષના બાળકોના આરોગ્ય પોષણ સ્તરમાં સુધારો, માતાઓના પોષણ અને આરોગ્ય વિશે શિક્ષણ આપવું, બાળકોના વિકાસ પ્રોત્સાહન સંબંધિત વિભાગો અને અસરકારક સંકલન અને અમલીકરણ. ચલો કેટલા જણા જવાબ આવ્યા છે? બધાના બી 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 બી. રાઈટ આન્સર શું છે? 3 1 2 અને 3. 0 થી 6 વર્ષના બાળકોના આરોગ્ય પોષણ સ્તરમાં સુધારો, માતાઓના પોષણ અને આરોગ્યના, તો 3 મુદ્દાઓ સાચા છે. એટલે ઓપ્શન કયો આવશે? બી આવશે. ફરીથી આપણે થોડુંક જોઈ લઈએ. તો અહીંયા જ્યારે આપણે આઈસીડીએસ ની વાત કરી, તો આઈસીડીએસ ની અંદર તમે જો 0 થી 6 વર્ષના બાળકોનું આરોગ્ય પોષણ સ્તરમાં સુધારો પહેલો મુદ્દો હતો. બાળકોના શારીરિક, માનસિક અને સામાજિક વિકાસનું પોષણ સ્તરમાં સુધારો, બાળકોના વિકાસ પ્રોત્સાહન સંબંધી વિભાગો વચ્ચે અસરકારક સંકલન અને અમલીકરણ, મૃત્યુદરમાં કુપોષણ, બીમારી, સારા છોડવાનો દરમાં ઘટાડો, માતાઓને પોષણ અને આરોગ્ય વિષયક શિક્ષણ આપવું. તો આપણા જે પ્રશ્ન હતો એમાં કયા કયા મુદ્દા આપેલા હતા? પહેલો મુદ્દો આપેલો હતો 0 થી 6 વર્ષના બાળકના આરોગ્ય અને પોષણ સ્તરમાં સુધારો. બીજો કયો મુદ્દો આપ્યો હતો? બાળકોના વિકાસ પ્રોત્સાહન સંબંધિત વિભાગો વચ્ચે અસરકારક સંકલન અને અમલીકરણ. અને ત્રીજો જે હતો કે માતાઓને પોષણ અને આરોગ્ય વિષયક શિક્ષણ આપવું. એટલે જે 5 અગત્યના જે મુદ્દાઓ જે છે, જે હેતુ જે છે આઈસીડીએસ ના, એમાંથી તમને 3 પોઈન્ટ આપેલા અને 3 સાચા છે. ક્લિયર બધાને? તો ખાસ આપણે એ ધ્યાન રાખવાનું. ચાલો આગળ વધીએ. પાછા પ્રશ્ન પર આવી ગયા આપણે. સંકલિત બાળ વિકાસ સેવા યોજનાની સૌ પ્રથમ શરૂઆત કયા ગામથી થઈ હતી? આ પણ ચર્ચા થઈ ગઈ છે. સંકલિત આઈસીડીએસ જે છે યોજના એ સૌ પ્રથમ કયા ગામથી થઈ હતી? તેજગઢ, રાજગઢ, રાયગઢ કે પ્રેમગઢ? તેજગઢ, રાજગઢ, રાયગઢ કે પ્રેમગઢ? આન્સર ઓકે, ઘણા બધા આન્સર ઓપ્શન એ તેજગઢ. ચલો લોક કરી દઈએ આપણે. તેજગઢ ને લોક કરી દઈએ. યસ, રાઈટ આન્સર શું છે? તેજગઢ. આઈસીડીએસ ની સેવા યોજનાનું સૌપ્રથમ શરૂઆત કયા ગામથી થઈ હતી? તેજગઢ. ક્યાં આવ્યું છે? છોટા ઉદયપુર. છોટા ઉદયપુર માં તેજગઢ જે છે ત્યાંથી શરૂઆત થઈ હતી. ચલો બધાને ખ્યાલ આવી ગયો. પ્રશ્ન સિમ્પલ હતો, ધ્યાન રાખવાનો છે આપણે. સંકલિત બાળ વિકાસ સેવાના હેતુ કેટલા છે? આઈસીડીએસ ના કેટલા હેતુઓ છે? ચલો બીજો પ્રશ્ન. 7 છે, 6 છે, 8 છે કે 5 છે? આઈસીડીએસ યોજનાના કેટલા હેતુઓ છે? 6, 7, 8 કે 5? ઓકે, ઓપ્શન આપણે જોઈએ તો આન્સર જે છે ડી 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 5. ઓકે, કરેક્ટ આન્સર 5 છે. એ આપણે જોયું છે કે સંકલિત બાળ વિકાસ સેવાના હેતુઓ કેટલા છે? તો 5 છે. બધાને આઈ થિંક ક્લિયર હશે. અને આપણે એક વખત પાછું ફરીથી જોવું હોય તો ફટાફટ આપણે પછી જોઈ લે. તો આપણે જોયું છે અહીંયા મેં તમને બતાવ્યું છે કેટલા હેતુઓ છે? 5. કોના? આઈસીડીએસ સેવાના કેટલા હેતુઓ? 5 હેતુઓ છે. ધ્યાનમાં રાખવાનું છે. એના પછી હાલમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના કેબિનેટ કક્ષાના મંત્રી કોણ છે? કેબિનેટ કક્ષાના મંત્રી કોણ છે? MOHFW. મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર. મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર. હાલમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના કેબિનેટ કક્ષાના મંત્રી કોણ છે? ઋષિકેશ પટેલ, સ્મૃતિ ઈરાની, મનસુખ માંડવિયા, મનીષા વકીલ. કયો જવાબ આવે છે? ઓપ્શન એ, ઓપ્શન એ, ઓપ્શન એ, ઓપ્શન એ. તો કરેક્ટ આન્સર છે ઓપ્શન એ, ઋષિકેશ પટેલ જે છે તે કરેક્ટ આન્સર છે. પેલો જે કોઠો જે છે તમને ટેબલ જે મેં તમને બતાવ્યો છે, બધી વસ્તુ એકદમ વ્યવસ્થિત તમને આપી છે કે તમે આ પીપીટી કે બરાબર તમે વિડીયો જોયો છો તો ઘણા બધા ક્વેશ્ચન્સ તમારામાંથી નીકળી જાય. તો હાલમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના કેબિનેટ કક્ષાના મંત્રી કોણ છે? તો એ છે ઋષિકેશ પટેલ જે છે હેલ્થના કેબિનેટ કક્ષાના મંત્રી છે. ચલો ખ્યાલ આવી ગયો. તો અહીંયા જે છે પાછો આ મુદ્દો જે છે આપણે ફટાફટ જે છે એ જોઈ લે, કેમ કે આ મુદ્દાના અમુક 4-5 પોઈન્ટ જે છે ને એ તમારે યાદ રાખવાના છે. એટલા માટે આપણે ફટાફટ જે છે આના પર આપણે ધ્યાન આપીએ. તો અહીંયા મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર એના કેબિનેટ કક્ષાના મંત્રી કોણ છે? ઋષિકેશ પટેલ છે. રાજ્ય કક્ષાના મંત્રી કોણ છે? તો નિમિષાબેન સુથાર. નિમિષાબેન સુથાર જે છે રાજ્ય કક્ષાના મંત્રી છે. મિનિસ્ટ્રી ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટના જે છે કેબિનેટ મિનિસ્ટર કોણ છે? અન્નપૂર્ણા દેવી છે. અને રાજ્ય કક્ષાના મંત્રી કોણ છે? સાવિત્રી ઠાકુર જે છે તે રાજ્ય કક્ષાના મંત્રી છે. તો 4 જે છે નામ જે છે એ તમારે ધ્યાનમાં રાખવાના છે. ક્લિયર બધાને? તો અહીંયા જે છે આપણે આ પ્રશ્ન જે હતો તેના પણ આપણે થોડું ડિટેલમાં જોઈ લીધું. તો આજનો સેશન જે છે
તો અહીંયા એન્ડ થાય છે. આજનો પહેલો સેશન ડેમો સેશન હતો. તો આજનો સેશન આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. આઈ હોપ કે તમને બધાને આજના સેશનમાં મજા આવી હશે. અને જો આપણે આ પ્રમાણે સ્ટડી કરતા જશું અને આ જે વિડીયો છે એનું રેકોર્ડિંગ પણ તમારા જે કોર્સ તમે પરચેસ કર્યો છે એમાં રહેશે જ. તો તમે ઘરે ગઈને નાતે પણ જે છે શાંતિથી આ વિડીયો જોઈને તમે પાછા ફરીથી સ્ટડી કરી શકશો. તો આજે આપણો આ સેશન જે છે આજે આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ. અને હજુ પણ તમારા કોઈ મિત્રોને તમારે જાણ કરવી હોય તો ખાસ કરીને એને ઇન્ફોર્મેશન પહોંચાડી દો કે આપણા ક્લાસ સ્ટાર્ટ થઈ ગયા છે. કારણ કે લાઈવ સેશન છે. લાઈવ સેશન્સમાં આપણા એક સેશન આપણે ઓલરેડી કરી દીધો છે. તો ફરીથી આ સેશન કરવું બહુ ડિફિકલ્ટ. એટલે જેટલું વેરું જે છે, જે તમારા ફ્રેન્ડ્સ લોકો હજુ જોડાયા નહીં હોય તો જેટલું વેરું આમાં જોડાઈ શકો એટલું વધારે સારું. થેન્ક યુ વેરી મચ. અને આવતીકાલે તમારો એક બીજો લેક્ચર છે ડેમોનો. તો એ પ્રમાણે આપણા અલગ અલગ સેશન જે છે એ ચાલતા રહેશે. ડેમો સેશન પછી તમને જે છે એ ટાઈમ ટેબલ પણ આવી જશે કે કયા દિવસે કયો લેક્ચર રહેશે અને કયા ટાઈમે રહેશે. તો ચાલો આજે આપણે અહીંયા સમાપ્ત કરે છે અને બધાને ફરીથી બેસ્ટ ઓફ લક. જે તૈયારી શરૂ કરી છે તો એને સ્ટ્રોંગ આપણે તૈયારી કરવાની છે. એ જ પ્રમાણે આજે આપણો સેશન અહીંયા સમાપ્ત કરીએ છીએ. થેન્ક યુ.